સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ભક્તો, આપણી સભાને વિશે અંતર્યામી રૂપે બિરાજમાન એવા શ્રી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમના સ્થાને બિરાજમાન આપણા સૌના ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1000 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા આપણા સૌના ભાવિ ગુરુ એવા પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા આપણને ટૂંક સમયની અંદર દર્શનનો તથા પોતાની અમૃતવાણીનો લાભ આપવા માટે પધારેલા એવા પરમ પૂજ્ય પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા બંને બાળલાલજી મહારાજ તથા સ્ત્રીઓ ભક્તોના જે ગુરુ એવા માતૃશ્રી તથા તેમની આજ્ઞાથી આપને દર્શન દેવા માટે પધારો એવા બાબા રાજા તથા સમસ્ત ધર્મકુળના શરણમાં આપણે સૌ વંદન કરીએ. તથા અમારી સાથે પધારેલા પાર્ષદવર્ય જનમંગલ ભગત તથા રાંદેરથી મંદિરની સેવા કરતા અને ભગવાનને રાજી કરતા એવા નરેશ ભગત તથા દરેક હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે જે સમુદ્ર સ્નાનનો ભગવાને અનેક મહિમા બતાવેલો છે. કારણ કે આ કેવો મહિનો આલે છે? માઘ સ્નાન. ભગવાને નાગરકાની અંદર માઘ સ્નાનનો ભગવાને વિધિ કીધો છે. અને સમુદ્ર સ્નાનનો વિશેષ કીધું કે સમુદ્ર સ્નાનની અંદર એક દિવસ જો સ્નાન કરીએ તો તેને 30 દિવસ 30 ઉપવાસનું આપણને ફળ મળે. અને એવું જો કાયમ માટે સમુદ્ર આપણને મળે નહીં, કારણ કે આપણે તો સમુદ્રથી દૂર રહેતા હોય, તો સમુદ્રને મળતી કોઈ જો નદી હોય એની અંદર જો આપણે સ્નાન કરીએ તો આપણે કેટલા દિવસનું ફળ મળે? 15 દિવસનું મળે. કે આપણે સુરતની અંદર કઈ નદી છે? તાપી નદી. એ સીધી સમુદ્રને મળે છે. તો એ નદીની અંદર તમે સ્નાન કરો તો તમને 15 દિવસનું ફળ. તો બધે તાપી કે નર્મદા કે ગંગા નદી ન હોય કે સમુદ્રને મળતી, તો બીજી આપણા ગામડાની અંદર જે નદી હોય એ ઓલી નદીની અંદર વિલીનીકરણ થતી હોય તો એ નદીની અંદર સ્નાન કરીએ તો કેટલું ફળ મળે? 3 દિવસનું. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. અને એવી નદી આપણા ગામની અંદર ન હોય, વહેતી ન હોય, તો ગામની અંદર તળાવ હોય એની અંદર સ્નાન કરવું જોઈએ. અને તળાવ ન હોય તો પછી કૂવો હોય. કૂવો હોય ને ગામડાની અંદર. હા, તો એ ગામડાની અંદર કૂવા હોય એની અંદર સીસીને આપણે સ્નાન કરી લેવું જોઈએ. અને એ તો ગામડાની અંદર કૂવા હોય, પણ સિટીમાં કૂવા હોય તો પછી માટલું મેકી દેવું અને માટલાથી તો અવશ્ય સ્નાન કરવું જોઈએ. કોઈને એમ થાય, ગભરામણ થાય કે ભાઈ માટલું નાખ્યું અને શરદી થશે, એ વાત બધી કેવી છે? ખોટી છે. કારણ કે ભગવાન પછી આપણામાં ભળે એટલે. બાકી આપણી રીતે જો માટલું લઈને કરવા જાય તો જરૂર શરદી થાય, પણ આ તો ભગવાનના જે વચને કરીને કરીએ ને તો ક્યારે આપણને કાંઈ થાય. કારણ કે એની અંદર આપણે ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનને આપણી અંદર પ્રત્યક્ષ આપણી અંદર ભળ્યા હોય એટલા માટે આપણે કાંઈ વાંધો આવવા દે. એટલે એવો મોટો માઘ સ્નાનનો મહિમા છે. અને વિશેષ એમાં પાછું આજે આપણે સમુદ્ર સ્નાન તો કર્યું, પણ સાથે સાથે હવારમાં ખીચડી ઉત્સવ પણ થઈ ગયો. ખીચડી ઉત્સવ મહારાજે ક્યાં કરાવ્યો હતો? ખબર છે? મહેસાણીની અંદર. ભગવાન પોતે સંતો, કાઠી હરિભક્તો, પાર્ષદો સાથે ભગવાન મહેસાણાની અંદર પધાર્યા છે. અને ત્યાંના મહાન ભક્ત કસળીબાઈ થઈ ગયા. કસળીબાઈની ઘરે મહારાજે ઉતારો કર્યો, ભગવાનને આગતા સાગતા કરી ભગવાનને બેસાડ્યા છે. અને ભગવાન પછી થોડી વાર બેઠા, બધા આશીર્વાદ આપ્યા અને ભગવાનને પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો. અને પછી મહારાજ કે હવે તો અમારે આ બીજા ગામ જવાનું છે, ઉતાવળ છે, તો અમે હવે રજા લઈશે. ત્યારે કસળીબાઈ કે ના મહારાજ, તમારે તો અમારે ત્યાં રસોઈ કરીને જ જવાનું છે, અમે અહીંથી જવા દેશું નહીં. મહારાજ કે પણ અમારે તો ત્યાં કામ છે, અમારે એક ગામ થોડું હોય, દરેક ગામની અંદર થોડો થોડો ટાઈમ આપી અને દરેક ભક્તોને અમારે રાજી કરવાના હોય. અને પણ કસળીબાઈનો ભાવ એવો હતો કે ના મહારાજ, બીજું કાંઈ અમે જાણીએ નહીં, પણ અમારા ગામની અંદર આવ્યા છો, આજે અમારી ઘરે આવ્યા છો, તો અમારી ત્યાં તમારે રસોઈ કરીને જ જવાનું. એટલે મહારાજ તો પછી કેવા છે? ભાવના ભૂખ્યા છે,
પોતાના ભક્તોને જેવી જેવી ઈચ્છા હોય ભગવાન પૂરી કરે છે. આજે આપણે ધર્મકુળ જે આપણી પૂજા પૂરી કરે છે ને, ધર્મકુળની પાસે આપણી પાસે ટાઈમ ન હોય લાલજી મહારાજનો, પોતે આ નાના લાલજી મહારાજ બીમાર છે છતાં આપણો ભાવ પૂરો કરવા માટે ક્યાં પધારી રહ્યા છે? આપણે અહીંયા પધાર્યા. આપણે આટલા બીમાર હોય ને તો ક્યાંય ન જાય. આપણે હગાને કહી દે ભાઈ મારથી નહીં થાય, શરીરનું નક્કી કરું, હું વયો જાઉં તો શું કરવું? કે વૈયા જાય ધામમાં વહી જાય, એની આપણે ચિંતા ન હોય. પણ આપણે ન જઈએ. પણ આ ધર્મકુળ છે એવું કે આપણા ભાવ પૂરા કરવા માટે આજે આપણે ત્યાં પધાર્યા છે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોનો ભાવ પૂરો કરવા માટે પછી સંતોને વાત કરી છે કે સંતો આપણે હવે આજે અહીંયા રોકાવાનું છે, કે હા કસળીબાઈનો બહુ ભાવ છે તો આપણે અહીંયા રસોઈ કરવા. સંતો કે ના મહારાજ આપણે અહીંયા રોકાવું, કારણ કે બપોરે અમે ઠાકોર જમાડી લીધા છે. સંતોનો કેવો નિયમ છે? એક ટાઈમ ભોજન કરવાનું. એટલે મહારાજને કે મહારાજ આપણે હવે બીજી ફેરું કરવાનું હોય, આપણો નિયમ છે. ત્યારે મહારાજ કહે છે કે ભાઈ આજે તો ભક્તોનો ભાવ કરવા માટે આ લોકની અંદર આપણે પૂરા કરવા આવ્યા છે. એનો ભાવ જ કોઈ સ્વીકારીએ તો એનું સારું થાય અને એ રાજી થાય. આપણે એટલા માટે તો આવ્યા છે. અને તો પછી સંતો કે કાંઈ વાંધો નહીં મહારાજ, તો તમે કહો એમ હવે કરીએ. પણ આપણે એવું કરવાનું કે એ કોઈ બહુ પાકી રસોઈ આપણે કરવાની, એકદમ સાદું ભોજન હશે ને એવું કરવાનું. હાલે આપણે એનો ભાવ કરીએ, પણ હવે એને થોડુંક સમજવું પડે ને. પછી એ કે અમે પાકી જ કરજો, પાકી કરજો, એમ નહીં, થોડુંક આપણે જતું કરીને થોડુંક એ જતું કરે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. પછી કસળીબાઈને ભગવાને વાત કરી છે કે તમારી ત્યાં રસોઈ કરી, પણ અમે કહીએ ને એવી રસોઈ તમારે કરવી પડશે. કે કાંઈ વાંધો નહીં, તમે કહો એવી રીતે રસોઈ કરશું. એટલે મહારાજ કે તો તમારે શું કરવાનું? ખીચડી બનાવવાની છે ખાલી, બીજી કોઈ રસોઈ કરવાની નથી. એટલે કસળીબાઈ કે ના મહારાજ, ખાલી ખીચડીએ થોડું થાય. ખીચડી કરીએ તો તમારા ગામની અંદર ફજત કરે કે બધા આવડા મોટા સંતો આવ્યા, આવડા મોટા ભગવાન આવ્યા ને ખાલી ખીચડી ખવડાવી. મહારાજ કે આપણે પહેલી શરત કરી છે, અમે કે એવું કર્યું ને તો જ અમારે રસોઈ કરવી, નકર અમારે કરવી નથી. ત્યારે કસળીબાઈ કે કાંઈ વાંધો નહીં, ખીચડી, પણ ખીચડી ખૂટવાડીને જવાની. હા ભલે તમે ખીચડીને કહો હું ખીચડી કરે, પણ તમારે ખીચડી અહીંથી ખૂટવાડીને જવાની, એ ખૂટ્યા વિના તમારે જવાનું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે તમે ખીચડી બનાવશો અને બધાય ખૂટવાડીને તમારી જાશું. પણ કસળીબાઈને એવો બધો ભાવ હતો ભગવાનને, તો અમારે કાંઈક સારું જમાડવું છે, ઘી વાળું જમાડવું છે. પણ ભગવાનને તો આજે એને બાંધી દીધા હતા કે ખાલી ખીચડી કરવાની. તો કસળીબાઈએ ઘીની અંદર એટલું બધું ઘી નાખ્યું, નકરું ઘી 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 કરી દીધું. ગમે એમ જેને ભાવ છે ને એ તો ગમે એ રીતે ભગવાનને, ભગવાનના સંતોને, ભક્તોને જમાડે. ભાવ છે એક વસ્તુ જુદી છે. પછી પોતાના ઘરનું એટલું બધું બહુ જ વિચાર કરે, કારણ કે એને આજે ભગવાનને રાજી કરી લેવા છે. એટલે એણે એટલું બધું ઘી નાખ્યું અને લસપતિ એટલી બધી ખીચડી બનાવી. અને ખીચડી બને એટલે ભગવાનને થાળ જમાડ્યો, ભગવાનને જમાડ્યા, સંતોની પંક્તિ પીરસી. અને મહારાજે સંતોને, ભક્તોને, કાઠી દરબારોને બહુ જમાડ્યા. પણ ખીચડીનું તપેલું એટલું બધું બનાવી દીધું ને, ગમે એમ મહારાજ પીરસે પણ ખીચડી ખૂટે. સંતો પછી આશકારો કરી ગયો મહારાજ વાસ હવે રહેવા દો. ભક્તો બધા કે હવે આલેમ છે, એક તો બપોરે જમીન નીકળ્યા છે, અત્યારે બીજી ફેરું અમારે કોઈ પ્રેક્ટિસ ન હોય એટલી બધી, એટલે માપે હાલે. એ નકર પછી શું થઈ જાય? નાવાનું થઈ જાય. એટલે પછી મહારાજ કે હાલો એ રાખીએ. એટલે પછી કસળીબાઈ તરત ત્યાં જ ઊભા હતા કે મહારાજ આ નહીં ચાલે. કે ખીચડીની આપણે શું શરત થઈ છે? તમારી શરતે અમે ખીચડી બનાવી, પણ અમારી શરત તમારે પાળવી પડે, ખીચડી ખૂટવાડીને જવાની. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, એ અમે સવારે ખૂટવાડી દઈશું, પણ અત્યારે હાલે એમ નથી આ કોઈ. તો આ બાજુ સંતો પાસે કે મહારાજને કે મહારાજ એ હવારનું રહેવા દો, અત્યારનું માંડ કર્યું ને હવારનું ક્યાં કર્યું આ નવું પાછું? હવારના પોળમાં ખીચડી ક્યાંય હોય કે સંતોની ક્યાંય? એટલે મહારાજ પાસે સંતોને સમજાવે કે રહેવા દો સંતો, આપણે કસળીબાઈને બધા હુતા હોય ને ત્યાં આપણે વહી જવાનું હોય. આ એ ભલે ને અત્યારે હા પાડીને આપણે ઠેકાઈ દેવું પડે. ભક્તોનો ભાવ પૂરો બધાને રાજી કરવા માટે બધી રીતે આપણે રહેવું પડે. કે કાંઈ વાંધો નહીં એમ કરીને બધાય પછી રાતવાસો ત્યાં રોકાણા છે. અને સવારે ઉઠીને જ્યારે બધા સંતો પાર્ષદો બધા ભક્તો તૈયાર તરે, અને ત્યાં તો કસળીબાઈ પણ તૈયાર થઈ ગયા, હવાની પહેલમાં ઉઠીને આવ્યા અને મહારાજને આડા ઊભા રહી ગયા. મહારાજ ઓલી આપણી ખીચડી હજી પડી, ખીચડી જમ્યા વિના જવાનું છે નહીં. અને પછી તો ભગવાન કેવા છે, ભાવના ભૂખ્યા છે. વળી પાછી સંતોને આજ્ઞા કરી, હાલો સંતો ભક્તો બધા પંગત પાડી દો. સંતો કે અમારે હવે હાલ છે. મહારાજ કે આજ તો અમારી આજ્ઞા છે,
તમારે ખીચડીના બધાએ દાંતણ કરવાના છે. એમ આજે આપણે અહીં શું કર્યું? આપણે બધા ખીચડીના દાંતણ કર્યા છે. તે ભગવાને મહારાજે મહેસાણાની અંદર જે ખીચડીના દાંતણ કરાવ્યા હતા, એવી રીતે આપણે આજે ધર્મકુળની આજ્ઞા કરીને આપણે એવો મોટો ઉત્સવ માન્યો. એટલે ભગવાને આવા અનેક ચરિત્ર કરે અને આપણે કાયમને માટે યાદ રહે. અને જો આવા ચરિત્ર આપણા જિંદગીની અંદર મહારાજે પ્રથમના 3જા વર્ષની અંદર કીધું ને, જેને અખંડ મૂર્તિ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય તેને સંભાળી રાખવી, તથા બ્રહ્મચારી, સાધુ, હરિભક્ત અને બધાને સંભાળી રાખવા. અને એની સાથે પાછું શું કરવાનું? હેત કરવું. ખાલી સંભાળી રાખવાને હેત હોય ને તો વધારે સાંભળે, ખાલી સંભાળે પાછું ભૂલાઈ જાય. એટલે ભગવાન પોતાના શબ્દ નાના નાના મેક્યા હોય પણ આપણે બહુ મગજમાં ઉતારીએ નહીં. એટલે હેત જેમ થાય ને તો એ વસ્તુ ઓહો નિશે આપણે સાંભળ્યા. કારણ કે જો અંત સમય જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય અને જો એ ભગવાને જે ચરિત્ર કર્યા હોય એ ચરિત્ર જો આપણે યાદ આવી જાય, અથવા તો સત્સંગી યાદ આવી જાય, બ્રહ્મચારી સાધુ યાદ આવી જાય, તો એ જીવ મોટી પદવીને પામી જાય. મોટી પદવી એટલે કે ભગવાનના ધામની એને પ્રાપ્તિ થઈ જાય. ભલે આપણે કાર્ય એટલું બધું મોટું કર્યું નથી, એટલા બધા નિયમ ધર્મ પાળ્યા નથી, પણ અંતકાળે જો ભગવાનની જો મૂર્તિ યાદ આવી જાય, પણ એ મૂર્તિને યાદ રાખવા માટે આ ચરિત્ર આપણે યાદ રાખવા. કારણ કે અખંડ જો ભગવાનનું ભજન કરતા હશું તો ક્યારેક મૂર્તિ ભૂલાઈ પણ જાય. આપણે ભજન કરતા હોય ને અને આવા બધા પ્રશ્ન હોય કે અમે કાયમ ભજન કરીએ છીએ, માનસી પૂજા કરીએ છીએ તો મૂર્તિ નથી દેખાતી, અમને બીજા ઘાટ સંકલ્પ થાય છે, અમને આમ થાય છે. તો એના પ્રશ્ન પણ ભગવાને આપણને ઉત્તર વચનામૃતની અંદર અનેક જગ્યાએ જુદા જુદા આપણને ઉત્તર આપ્યા હોય, પણ એનું આપણે જ્ઞાન નથી કરતા એટલે આપણને જવાબ મળતો. પણ ભલે આપણે જ્ઞાન ન હોય તો આપણે કોન્ટેક્ટમાં કોઈ એવા સંતો હોય, પાર્ષદો હોય, કોઈ એવા એકાંતિક ભક્ત જ્ઞાની હોય તો એને દ્વારા પૂછે કે મને જો આ વસ્તુ નડે છે, આ મને દોષ નડે છે, એના કારણે મારું ભજન ન થતું, અથવા તો ભજન કરું છું તો એક ધારું કેવી રીતે ન થતું, તો એનો પ્રશ્ન ઉત્તર મળે અને સહેજે ભજન થાય. અંત્ય પ્રકરણના 15ના વર્ષનામતની અંદર મહારાજે કીધું, આજ તો અમે સોમલા ખાસર આગળ બહુ મોટી વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે જે વાત કરી અમને તો કયો. એટલે ત્યારે મહારાજ શું કહે છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે, ભગવાનનું માનસી પૂજા ધ્યાન કરવા બેસે, ત્યારે એને જગતરૂપી જે પંચ વિષયના જે ઘા લાગ્યા છે ને એ બધા આડા આવે છે. એને કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન થતું નથી, એને માનસી પૂજાનો વિક્ષેપ થાય છે. જગત સંબંધી જે કાંઈ ઘા લાગ્યા હોય, બધે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, અને બીજે તે છે, તો એને માટે મહારાજ કે કોઈ જો સુરવીર હોય અને રણે છેડ્યો હોય અને પછી ત્યાં ઘાયલ થયો હોય, પછી પાછો ઘાયલ થાય એટલે પાછો પોતાને ઘરે આવે અને પોતાના પલંગની ઉપર સૂવે, પણ એને નિંદ્રા આવે નહીં અને વેદના પણ મટે નહીં. પણ જ્યારે એને પાટો ગોઠે ને ત્યારે એની વેદના ટળે અને પછી એને સુખેથી નિંદ્રા આવે. એમ ભગવાનના ભક્તને જ્યારે પંચ વિષયના જે ઘા લાગ્યા છે, એને જે ભગવાનની જે 9 પ્રકારની જે ભક્તિ છે, એ ભક્તિ માહેલી જે ભક્તિ થકા એને જગતના જે ઘા ભૂલાઈ જાય ને એ ભક્તિ એના માટે પાટો ગોઠો જાણ્યો જોઈએ. આપણે 9 પ્રકારની ભક્તિ ભગવાને પ્રચલિત કરી છે કે શ્રવણ કીર્તન સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદમ દાસ્યમ ને સખ્યમ આત્મા નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિની અંદર આપણે અંગ બાંધવું પડે કે કઈ ભક્તિની અંદર આપણું અંગ વિશેષ છે. જો 9 ભક્તિ તો આપણે કરવાની જ હોય છે કે 9 ભક્તિ તો આપણે બધી સતત કરી ન શકીએ. એની અંદર એક ભક્તિની અંદર આપણે અતિશય રુચિ હોય, કોઈને સેવાની અંદર રુચિ હોય, કોઈને ધ્યાન કરવાની રુચિ હોય, કોઈને માળા ફેરવવાની રુચિ હોય, કોઈને ભગવાનને સારા સારા થાળ જમાડવાની રુચિ હોય, કોઈને ભગવાનના વસ્ત્ર અલંકાર વાઘા બનાવવાની રુચિ હોય, એવી રુચિ હોય, કોઈને શાસ્ત્ર લખવાની એવી રુચિ હોય. તો એ 9 પ્રકારની ભક્તિની અંદર જે મુખ્ય આપણે અંગ હોય ને એ અંગ આપણે ઓળખી રાખવું પડે. જ્યારે આપણે જો ગાઢ સંકલ્પ થાય અને ત્યારે જો એ ભક્તિ કરે ને તો તરત તમારા ગાઢ સંકલ્પ દૂર થઈ જાય છે. બાકી પોતાના બળે બીજું કરવા બેસ્યું ને તો ગાઢ સંકલ્પ દૂર થાય નહીં. એટલે મહારાજ કે પોતાનું અંગ ઓળખે અને એમાં રહીને એને જો ભગવાન ભક્તિ કરે
તો એના ગાઢ સંકલ્પ ક્યારેય રહે નહીં, અને પંચ વિષયના જે ગાઢ લાગ્યા છે એ બધાય ટળી જાય. એટલે ભગવાને પોતે પોતાના ભક્તને જે સુખ આવે એના માટે ભગવાને આવા આપણે અનેક પ્રકારના વચન આપ્યા છે. અને બીજું તો આપણે કાયમ માટે સુખી થવું હોય તો શું કરવું પડે? એક તો લૌકિક જ્ઞાનની જરૂર છે, અને એક અલૌકિક જ્ઞાન કે ભગવાન સંબંધી. લૌકિક જ્ઞાન એટલે કે આપણે સંસારની અંદર રહ્યા છે, તો સંસારની અંદર આપણે કેવી રીતે રહેવું જોઈએ એનું પહેલાં તો આપણને જ્ઞાન હોવું જોઈએ. અને અલૌકિક જ્ઞાન એટલે કે આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન આપણને હોવું જોઈએ. આપણે કાયમને માટે આ લોકની અંદર રહ્યા છે, એટલે આ લોકની અંદર પણ આ લોકની અંદર આપણે કેવી રીતે રહેવું ને એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. કે આપણે આપણા ઘરની અંદર પરિવારની અંદર સાથે રહેવાનું છે. તો પરિવારની અંદર સાથે રહેવું હોય તો બધાને હળી મળી અને રહેવું પડે. પિતાએ પોતાના પુત્રનું પાલન સાલન કેવી રીતે કરવું જોઈએ, એને કેટલું ભણાવવા ગણાવવા જોઈએ, એને કેવો ઉપદેશ આપવો જોઈએ, ક્યારેક સમયે એને હેત કરવું જોઈએ, ક્યાર સમયે એને દંડ કરવો જોઈએ, એ પિતાને બધું કરવું પડે. તો એનો છોકરાને બધું જ્ઞાન થાય. અને એના પિતાને કેવી રીતે હાસવા હોય કે માતા પિતાની સેવા કરવી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા લખી કે અમારા આશ્રિતે માતા પિતા ગુરુઓને રોગાંતુર એવા કોઈ મનુષ્યની સેવા જીવન પર્યંત કરવી. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષની ક્યાંય કીધું, જીવન પર્યંત પોતાની શક્તિ પ્રમાણે કરવી. પણ આજે એ ઘણું ગૌણ થઈ જાય. ઘણી પેરું એવા સમાચાર આવે કે ભગત સાસા છે પણ એના માતા પિતા તો વૃદ્ધાશ્રમમાં છે. ભાઈ એ ભગવાનના ભક્તને શોભે નહીં. એ આજે તમારા પૈસાના પાવરે તમે એવું કંઈક કરી શકો એ વાત બરાબર છે, પણ ભગવાન એ છોડે નહીં. કારણ કે તમારો જે મુખ્ય જે ઉદ્દેશ છે, ભગવાનની જે આજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણે પોતાના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતાની સેવા કરી છે. અને જ્યારે ધામમાં જમવા હતા ને ત્યારે ભગવાન આખી રાત એના પગ દાબતા. એટલે ભગવાન જો ખુદ આપણને શીખવાડે અને પછી આપણને આજ્ઞા કરી છે. ભગવાન સ્વામિનારાયણે કોઈ એવી આજ્ઞા એવી નથી કરી કે પોતે ન કરી હોય ને આપણને કીધું હોય. ભગવાને ગુરુની આજ્ઞામાં રહ્યા. જ્યારે લોજની અંદર ભગવાન સ્વામિનારાયણ રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને ગુરુ માની અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને પછી આપણને આજ્ઞા કરી કે તમારે તમારા ગુરુની સેવા કરવી. કઈ આજ્ઞા કરી ગુરુની? કે પોતાના આશ્રિતોએ અન્ન ધન વસ્ત્ર થકી પોતાના આચાર્યને પૂજવા. કોને પૂજવાના? પોતાના આચાર્ય છે એ પોતાના ગુરુ છે. અને ગુરુના ઋણમાંથી ગુરુ જ્યારે આપણે ગુરુ મંત્ર આપે ત્યારે એ મંત્રને ફળશ્રુતિ થાય. એના કારણે આપણે ભગવાનના આશ્રિત થયા. અને જે ભજન કરશું એની જે કંઈ ફળશ્રુતિ મળે ને ત્યારે આપણને મળે. આપણી રીતે કરે તો એનું શું થાય? ખાલી બીજ બળ થાય, પણ જેમ મળે નહીં. એટલે એ ગુરુની પણ આપણે સેવા કરવી. એટલે આ બધું કેવું છે? લૌકિક જ્ઞાન. આપણે પછી પત્ની હોય તો એના પતિની આજ્ઞા કરીને ભગવાનને પૂજવા, કે પોતાના પતિની જેવું ઘરની અંદર સંચાલન હોય એવી રીતે એકબીજાને મળે અને એની આજ્ઞા કરીને વ્રત તપ બધા કરવા જોઈએ. ખાલી મનમુખી હાલે. કારણ કે જ્યાં સુધી મનમુખી થાય, એક પોતાની રીતે બીજા મંદિર જાય, એક ઓલા મંદિર જાય, કામ કરી જાય, તેમ કરી જાય, તો ઘરની અંદર ડખો થાય ને તો તમને ભજન કરવા બેસો ને ત્યારે સુખ ન આવે. તમે માળા કરવા બેસો ને એટલે કયું આવે? ઘરની અંદર ડખો હોય ને એ બધું આવે. પણ ઘરની અંદર પહેલાં જો બેઝિક હરખું કર્યું હોય, અને એટલે કેવી રીતે કે આપણે શિક્ષાપત્રની અંદર બધું ભગવાને આપ્યું. લૌકિક જ્ઞાન તમને આપ્યું છે અને અલૌકિક જ્ઞાન પણ ભગવાને આપ્યું. એટલે એક આપણે જો શિક્ષાપત્રી પાળવા મળીએ ને તો આપણે બીજે ક્યાંય જવું પડે. પણ આપણે ક્યાં જઈએ? બીજું ખોલવા જઈએ અને 212 શ્લોકની જે શિક્ષાપત્રી છે ને એને પછી ખાલી સવારે વાંચવા પૂરતી વાંચીને પાછી પેક કરી દે. એના એક શ્લોક ઉપર અંદર તમે મનન કરો ને, એનું શ્રવણ કરો, પછી મનન કરો, પછી નિધિધ્યાસ કરો, તો તમને સાક્ષાત્કાર થાય કે મારા ભગવાને મને શું આજ્ઞા કરી છે. કારણ કે એની અંદર આપણે પછી શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસ કરતા નથી. ભગવાને પ્રથમ લખ્યું કે અમારા આશ્રિતે જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો આપણે એમાં ધ્યાન દઈએ છીએ બરાબર? એ આપણે આપણું વિચાર કરવું પડે કે મારા ભગવાનની આજ્ઞા છે. આપણે રોજ ભગવાનને ગાય છે કે આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, અને આ ભગવાનની આજ્ઞામાં તો બ્રહ્મા રહેશે, મોટા સંકાદિક ઋષિઓ મુનિઓ એ બધા આજ્ઞા નથી. કાળ પણ જે છે એની કાળની શક્તિ કેવી છે?
આ જગતને એક પલવારની અંદર નાશ કરી નાખે. એ કાળ પણ ભગવાનની આજ્ઞાની અંદર વર્તે છે, માયા પણ ભગવાનની આજ્ઞા કરીને આ જગતની અંદર વિસરે છે. તો ભગવાનની આગળ કોઈનું ચાલતું નથી. તો પછી આપણે જો એના આશ્રિત થયા હોય તો આ ભગવાનની આજ્ઞા આપણે માનવી પડે. એટલે ભગવાનની જે આજ્ઞાઓ છે ને એનું જેટલું આપણે ગ્રહણ કરશું ને એટલું આપણા જીવનની અંદર સુખ આવશે, આ લોકની અંદર આવશે અને અંતે ભગવાન પોતાના ધામની પણ આપણને પ્રાપ્તિ થયા છે. અને અત્યારે લગભગ ઘણા ભક્તોને અત્યારે કદાચ ઝાઝા ભક્તોના મેસેજ કેવો હોય કે ભગત હમણાં તો આ મંદિરનો માહોલ છે ને એટલે બહુ હેરાન થઈ ગયા છે. હા, પણ હેરાન થઈ ગયા છે શા માટે થયા છે? એની અંદર પણ ભગવાનની આજ્ઞાનો આપણે લોપ કરીએ. ભગવાને એની અંદર એક શ્લોક લખ્યો છે, ખબર છે કે અમારા આશ્રિતે પોતાના ઘરની અંદર જેટલી આવક હોય તેટલો જ ખર્ચ કરવો, પણ તે ઉપરાંત કરવો નહીં. એથી ઉપરાંત ખર્ચ કરે છે તો તેને મોટું દુઃખ આવે છે. એટલે આપણે પહેલાં વિચારતા નથી. આપણે તો ઘરની અંદર બધું લાવી ખડકી દઈ, માળીઓમાં ભરાઈ જાય ને ઓલું ભરાઈ જાય ને કબાટ આવો કરવો છે ને આવો કરવો છે. આ એ બધું છે કરો, પણ ક્યાં સુધી? તમારી પાસે શક્તિ હોય એટલું. પણ ઘરની બેલેન્સ ગુમાવીને ક્યારે કરવું જોઈએ? પહેલાં આપણા વડવા દાદા હતા ને એ પહેલાં શું કરતા હતા? ઢોર રાખતા હતા. એટલે ઢોર માટે ગંજી ખડકી દીધી હોય કે 3-4 વર્ષ સુધી કદાચ વરસાદ ન થાય ને તો ઢોરને માટે કોઈ દી એને ભૂખ્યા રાખવાનો પ્રશ્ન આવતો, કારણ કે એને ખબર હતી આવતા વર્ષે વરસાદ થયો ન થયો. પણ આપણને આજની ગણતરી નથી કે આવતા વર્ષે કે મંદી આવશે કે તેજી આવશે. તો આપણે તો ધન આજનો પગાર કાલે ઉડાડી નાખવાનો, કાલનો પગાર પ્રમદી ઉડાડી નાખવાનો, લઈ આવવાનો મોટો મોબાઈલ. તો મોબાઈલ તો તમારો એ હાકો તો હાલે અને બીજો હાકો તો ચાલે. આ જરૂર તમારી પાસે કરોડો રૂપિયા છે, તમે નવો લ્યો, પણ એમાં તમારું જીવન માટે બેઝિક તો તમારે રાખવું પડે ને. ખાલી નકરું જ્ઞાન અને કથા કરીને ઉતારવાનું કાંઈ નહીં. આઈના કથા ઠાલવી અને ઘેરે વહી જવાનું. દુઃખ આવે એટલે વળી પાછો ફોન કરવાનો. શું કે હવે બહુ દુઃખ આવ્યું છે તો ભગવાનને તમે પ્રાર્થના કરજો, કાંઈક ભગવાને અમારી હમું જોવે. એટલે પ્રથમ જ ભગવાન સામું જોઈએ અને ભગવાનની જો આજ્ઞા જો દઢ કરીને આપણા જીવનની અંદર ઉતારીએ ને તો ક્યારે આપણને દુઃખ આવશે? અને છતાંય દુઃખ આવ્યું તો એ તો આપણું પ્રાપ્ત એવું નબળું છે. તો દુઃખ ભોગવી લેવાનું. એ ભોગવીએ ક્યારે? એ જ્યારે ભગવાનને આપણે આશ્રિત થયા હોય ને તો આપણને દુઃખ લાગશે નહીં. એ જ્યારે આપણે આત્માનું જે જ્ઞાન કરી લઈએ અને પરમાત્માનું જ્ઞાન થાય ને તો પછી કદાચ ગમે તેવું દુઃખ આવે ને તો આપણને દુઃખ લાગશે નહીં. કે આત્મા કેવો છે? અજર છે, અમર છે, કે નાશો અવિનાશી છે, આવો આત્મા છે. અને આ દેહ તો કેવો છે? નાશવંત છે. દેહ દુઃખરૂપ છે, દેહ જળ છે અને આત્મા ચૈતન્ય છે. આનું આપણે મહારાજે અંત્ય પ્રકરણના 39 વર્ષનામૃતની અંદર મહારાજ કીધું, આત્મા અને પરમાત્માનો મહાત્માનો વેગ લગાડી દેવો. શું કરવાનો? સતત એનું મનન કરવાનું. હું તો આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આ દેહના સંબંધી, દેહના પદાર્થ એ બધું મારું છે નહીં. એટલે કોઈ પદાર્થ તમારું કદાચ વિસરાઈ જશે, કદાચ પૈસા મળ્યા ન મળ્યા તો તમને બહુ દુઃખ થશે નહીં. કદાચ ટાઢો ટુકડો જમવાનો થશે ને તો તમને દુઃખ નહીં થાય. શા માટે? કે તમે આત્મા રૂપે વર્તો છો. અને આ બધું ગરમ ગરમ ભજન કોને જોઈએ છે? આ દેહને જોઈએ છે. આત્માને તો શા માટે આવું જોઈએ છે? કારણ કે આત્માને તો દેહ ખાલી ટકાવવાનો છે. આ દેહ દ્વારા એને કામ કરાવવાનું છે. આપણે દેહ મનુષ્ય ભગવાને આપ્યો છે. એ મનુષ્ય દેહ શા માટે આપ્યો છે? કે આપણા આત્માનું કલ્યાણ કરવા માટે આપ્યો છે. આ દેહ તમને કાયમને માટે આપી દીધો નથી. તમને 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 75 વર્ષ જે દેહ આપ્યો છે તો આટલા માટે તમને ભાડે દેહ આપ્યો છે. કે આ તમને દેહ આપ્યો એની અંદર તમને હાથ આપ્યા, તમને નાક આપ્યું, કાન આપ્યા, નેત્ર આપ્યા. નેત્ર દ્વારા ભગવાનના તમે દર્શન કરો તો તમારા જે આગળના જન્મના જે પાપ છે તે બળી જશે. તમે કાન દ્વારા ભગવાનની કથા વાર્તા સાંભળશો તો તમારા જે આગળના જન્મના જે પાપ હશે બધાય. હાથ દ્વારા તમે સેવા કરી લેલો. પગ દ્વારા તમે ભગવાનના મંદિરે જઈ શકો, નાની મોટી બધી સેવા કરો. મન દ્વારા ભગવાનનું તમે મનની અંદર ચિંતન કર્યા રાખો. આ દ્વારા તમારી ઇન્દ્રિયો દ્વારા તમે ભગવાનનું જ્યારે કાર્ય કરો ને તો તમારા જે આગળના જન્મના જે કાંઈ પાપ હશે બધા નાશ પામી જાય.
એટલા માટે દેહ આપણને ભગવાને આપ્યો છે, પણ દેહ આપણો છે આત્મા અને પરમાત્મા. પરમાત્મા એટલે આત્માથી પરમાત્મા છે, એને આપણને આ દેહ આપણને, એટલે આત્માથી આપણો દેહ જુદો છે. એટલે દેહને જ્યારે પોતાનો ન માનીએ ને ત્યારે આપણને સુખની પ્રાપ્તિ થાય. આ જો દેહ છે, મનુષ્ય દેહ છે ને, એટલે છે જે દેહ રૂપે તો વર્તાશે, પણ એનાથી જુદું પડવાનો પ્રયાસ રાખવાનો. દુઃખ આવ્યું યા સુખ આવ્યું એટલું સુખની અંદર હરખાઈ ન જવું કે આ બધું મારું છે. દુઃખ આવી ગયો તો એની અંદર એટલું બધું ગભરામણ ન થઈ જવું કે મારી માથે દુઃખ આવ્યું. જે આવ્યું, આજે જો રાત્રે અહીંયા આવ્યા હતા તો બધા એને હોવું પડે ને ફરતું. ઘેરે તો બંગલા હોય, એસી હોય, અને એસી ન હોય તો ઉનાળો હોય તો આ હીટર જેવું કાંઈક હોય, ગમે એમ પેક કરી દે તો ટાઈટ ન હોય. પણ જ્યારે આ ભગવાનનો જ્યારે મહિમા સમજાય ને ત્યારે અહીંયા રહી શકાય. બાકી મહિમા ન હોય તો ત્યાં ઘણાને તમે કીધું હોય છે, બીજા ઘણાએ કીધું હોય છે, ત્યાં ને ખાડામાં થોડું હોવા જવાય, ત્યાં કોઈ સુવિધા ન હોય. પણ આ બધું કેના દ્વારા થાય છે? મહિમા દ્વારા થાય છે. મહિમા ન હોય ને એને કાંઈ સમજાતું નથી. એટલે ભગવાને જ્યારે આત્માનું જ્ઞાન એવું કરી લેવું, અને બીજું પરમાત્માનું જ્ઞાન, કે આ પરમાત્મા કેવા છે? તે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ. ભગતે વચનામૃતની અંદર 27ના વચનામૃતની અંદર કીધું ને કે ભગવાનને ભજવાની તો સૌને કોઈની ઈચ્છા છે, પણ સમજણની અંદર ફેર છે. કે જેની આવી સમજણ હોય તો તેને ભગવાનના, એના હૃદયની અંદર ભગવાનની સાક્ષાત પ્રવૃત્તિ થાય છે, ભગવાન વિરાજમાન થાય છે. કે કેવી સમજણ કીધી? કે જેની ડોલાવી ડોલી પૃથ્વી રહી છે, જેની સ્થિર રાખી પૃથ્વી રહી છે, આકાશની અંદર તારા અધર તાળ રહ્યા છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, અને 10 ઇન્દ્રિયો આદિક જે વસ્તુ જે ભગવાન દ્વારા આપણને પ્રાપ્તિ થઈ, એવી જેની ભગવાનની વિશે નિષ્ઠા હોય ને એના હૃદયની વિશે. એટલે આવું ભગવાનનું મહાત્મ્ય છે કે ભગવાન દ્વારા જ આ બધું પદાર્થ બધું થાય છે. અને જ્યાં સુધી જો આવું જ્ઞાન ન થાય, જ્યાં સુધી મહિમા નહીં સમજાય, ત્યાં સુધી આપણને ભગવાનના વચન પણ પડશે. ભગવાનના જો વચન પાળવા હોય તો ભગવાનની જે મહાત્મા છે ને, મહાત્મા જાણ્યા વિના થાય કે આવડા મોટા ભગવાન મળ્યા છે તો હવે આપણે કોઈ પણ જાતની ખામી નથી રહી. અને આપણે આ જીવનની અંદર તો ભગવાને આપણા માટે 2 વરદાન માગી લીધા છે. ભગવાન જ્યારે ક્યારે માગ્યા? જેતપુરની અંદર ભગવાને 2 વરદાન માગી લીધા કે મારા આશ્રિતની અંદર રામપત્ર પોતાના પ્રાપ્તની અંદર લખ્યું હોય, ઘેર ઘેરે ભીખ માગીને લખ્યું હોય, તો એ અમને આવો પણ અમારો આશ્રિત ન આવો. અને અંત સમયે જ્યારે જીવને અનંત કોટી વિશેની વેદના હોય, પણ મારા આશ્રિતને તો જે માખણમાંથી મોવાળો નીકળે એવી રીતે દેહમાંથી એનો જીવનો ત્યાગ થાય અને મારા ધામને પામે, પણ મારા ભક્તને લેશ માત્ર દુઃખ થાય નહીં. એટલે ભગવાને આપણા માટે માગ્યા. કોના માટે? આપણે કે આપણે એના થયા હોય ને તો આપણા માટે, નકર આપણા માટે નથી. ભગવાને કીધું મારા આશ્રિતોને ન થાય, તો આપણે પહેલાં એના આશ્રિત થવું પડે. આશ્રિત ક્યારે થાય? એની આજ્ઞા પાળીએ ને ત્યારે આપણે એના આશ્રિત. ખાલી તિલક ચાંદલો કરીએ કે ખાલી શિખા રાખી દઈએ તે આશ્રિત થઈ જવાતું. એ તો ઘણાને ખાલી ઢોંગ કરવા હોય, દુનિયાને છેતરવી હોય તો એ તિલક ચાંદલો કરીને થોડાક દે આવવા મળે. એટલે ખાલી તિલક ચાંદલો હરિભક્તમાં ને સાધુમાં એમ હોય. રાવણને જ્યારે સીતા માતાને છેતરવાતા તો એણે સાધુના કપડાં પહેરીને આવી ગયા હતા. એટલે એ તો બધું ઉપરનું બ્રાહિક છે. પણ એ તો જો આપણે પાળવાનું હોય, કારણ કે ભગવાનની આજ્ઞા છે કે મારા આશ્રિતે તિલક ચાંદલો કરવો, શિખા બાંધવી, એ જરૂર રાખવી હોય. એ આપણે કરીએ છીએ. શા માટે કરીએ છીએ? એ ભગવાનની આજ્ઞા એ કરીએ છીએ. પણ જગતના લોકો કરતા હોય એ તો છેતરવા માટે. એટલે એ કોઈ વસ્તુ મુખ્ય છે ને. એટલે તિલક ચાંદલો ભગવાનના ભક્તને કરવો, એને કોઈ ગૌણ વસ્તુ છે નહીં. પણ ભગવાનની આજ્ઞાઓ છે ને એ મુખ્ય છે. અને આજ્ઞા પાળશું ત્યારે ભગવાને આપણી ઉપર રાજી થશે. અને જો આજ્ઞા જેટલી ગૌણ થશે એટલા ભગવાન રાજી થશે. અને એક ચરિત્ર છે આજ્ઞાનું. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર વિરાજમાન હતા ત્યારે ભગવાન પરીક્ષા કરવાની અંદર ભગવાન પોતે વાત કરી. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા, બધાની આગળ ભગવાને વાત કરી કે સંતો મારે હવે છે ને મુંબઈ જવાનું થાય છે. હું કે દાદા ખાસરનું થોડુંક કામ પડ્યું છે ને, એટલે મારે ખૂબ ત્યાં જવું પડશે. અથવા તો હું ન જાઉં અને કોઈ સંતો જાય ને તોય આ કાર્ય થઈ જાય. તો તમે એમ કરો, બધા સંતોને વાત કરો, ઘણા સંતો રહેશે. તો મુંબઈ કોઈ સંતો જતા હોય એનું મંડળ બધા જાય સંતો સાથે, અને પછી કામ કરીને વહી આવે. એટલે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા સંતોને પૂછવા માંડ્યા કે ભાઈ સંતો, ભગવાનને મુંબઈ જવાનું થાય છે અને દાદા ખાસરનું કામ છે થોડુંક વહીવટનું,
એટલે પણ સંતો જાય છે તો હાલશે, ભગવાન એવું કેવડાવ્યું છે, તો ભગવાનને જાવું નહીં ને આપણે બધાને કાયમ માટે અહીં દર્શન મળી રહે. તો બધા સંતો શું કે કોઈ કે મારે તબલા શીખવાના છે, કોઈ કે મારે હજી પેટી શીખવાની છે, કોઈ કે મારે ઓલા શ્લોક શીખવાના છે, કોઈ કે મારે હજી આ વ્રત છે, કોઈ કે ઓલું આમ છે. પણ ભગવાનની આજ્ઞા કોઈને મનાણી. પ્રત્યક્ષ ભગવાન છે છતાં જો ભગવાનને ભગવાન જ માનીએ છીએ આપણે. કોણ માનીએ છીએ? તો જ એના સાધુ થયા હોય ને, કે એમનું થોડા થયા હોય. ભગવાનને આ માનતા ન હોય તો બધા થોડા આવ્યા હોય. બધા માનતા હોય તો જ આવ્યા હોય, પણ અંદર ગોણતા હોય આપણે, હોય કચાશ હોય. જી જેમ સેમ ન હોય, 100% ન હોય, કોઈ 90% હોય, કોઈ 80% હોય, કોઈ 70% હોય, કોઈ 50% હોય. છતાં ઓલું પ્રધાનપણે બીજું થઈ જાય, પણ ભગવાનનું જે વચન છે એ પ્રધાનપણે થાય. એટલે ભગવાન પાસે સંતો આવીને કે મહારાજ બધાને વાત કરી પણ કોઈ હા પાડી, ઘણા ના પાડે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એક યોગીરાજ છે, એને કહું તો કે હા પાડશે. મહારાજ કે કયો નહીં, એમાં અમને શું વાંધો. એટલે ક્યાં ગયા? યોગીરાજ ગોપાળાનંદ સ્વામી ઘેલા નદીના કાંઠે યોગ સાધતા હતા. શું કરતા હતા? યોગ સાધતા હતા. એટલે ત્યાં ગયા બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી ભગવાનને મુંબઈ જવાનું થાય છે, દાદા ખાચરનું કામ પડ્યું છે ને, અને કોઈ સંતો જાય તો ભગવાનને જવું પડે નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો તો હું જાય છે કે એમાં શું વાંધો. હવે પોતે યોગ સાધે છે. યોગ એટલે કે ભગવાનની મૂર્તિને સિદ્ધ કરવાની હોય ને. યોગ અને સાંખ્ય, સાંખ્ય કરીને જગત ખોટું કરવું અને યોગે કરીને મૂર્તિને ધારી રાખવી. એટલે એ યોગ સાધના છે. અને યોગ સાધના કરે તો એ શું કહે છે કે ભગવાનને જો કામ હોય તો હું જીયા હોય, મારું કામ હું મેકી દઈશ. આ સમજણ છે, ભગવાનની નિષ્ઠાની વાત છે. એટલે ગોપાળાનંદ સ્વામી જ્યારે હા પાડી એટલે મહારાજને બ્રહ્માનંદ સ્વામી કીધું. એટલે મહારાજ કે એ તો યોગ સાધે છે, તેનું શરીર બહુ પતલું છે ને, એ કે તો એ આવશે. એ કે બીજા ભલે કોઈ ન આવે, પણ એ ગોપાળાનંદ સ્વામી હા. એટલે પછી ગોપાળાનંદ સ્વામીને ત્યાં બોલાવ્યા છે મહારાજે, અને ગોપાળાનંદ સ્વામી આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ જેવી આપની આજ્ઞા, તો હું તમે કહો ત્યારે જાઓ. એટલે મહારાજ કે એમ કરો, તમારે આ કેટલા મંડળ છે કે સંતો પાર્ષદો તમારા મંડળની અંદર? ગોપાળાનંદ સ્વામી કે 30 જણા છે, કે તમે એને પૂછી જાઓ પહેલાં બધા તમારે હારે કોઈ આવવાવાળા છે કે નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી પોતાના મંડળની અંદર વાત કરી કે ભગવાનનું કામ છે તો આપણે જવાનું છે. કોણ કોણ આવશો? તો 7 જણા તૈયાર થયા. કેટલા? હા, એને ગોપાળાનંદ સ્વામીને ગુરુ માન્યા હોય, ભગવાનને ભગવાન માન્યા હોય, પણ સમયે સમયે છે ને ખબર પડે, એમનું ખબર પડે. અંતે પ્રથમ પ્રકરણના 74ના વર્ષનામતની અંદર મહારાજે એક વાત કરી કે જેને જેટલી સમજણ હોય અને જેને જેટલો વૈરાગ્ય હોય ને, એ આપતકાળ પડે ત્યારે ખબર પડે, અથવા તો વિષય ભોગની જ્યારે પ્રાપ્તિ થાય ને ત્યારે ખબર પડે. એમનું તો બધા ગપાટા મારતા હોય, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, એમ કંઈ થતું. સમજણ જો અત્યારે હોય ને તો જ્યારે આજ્ઞા થાય અને પાળીએ ને ત્યારે એની એટલી સમજણ આવે. અથવા તો કોઈ આપણને દુઃખ આવે અને ભગવાનને જો ભગવાન માન્યા હોય ને તો ભગવાનમાં સંશય ન થાય, અને દુઃખ આવે ને જો સંશય થઈ જાય તો આપણે માનું કે હજી આપણી સમજણમાં કાશપ છે. ભગવાને ત્યાં કીધું કે આ દાદા ખાચરને જો થોડુંક દુઃખ આવ્યું હતું ને તો કેટલાયની સમજણ ફરી ગઈ. કયું દુઃખ આવ્યું હતું? કારણ કે ભાવનગરના રાજા જ્યારે ખળા નહોતા લેવા દેતા અને જીવા ખાચરની કાન ભંભેરણી કરી ભાવનગરના રાજાને કે આલો દાદા ખાચરનો આમ લઈ જાય છે તેમ તમે સોકી પહેરો મેકી દો. અને દાદા ખાચરના ઘરના ખળા હતા પણ સોકી પહેરો મેકી અને અનાજ લેવા દેતા નહોતા. એટલે બીજા આપણા ભક્તો હોય કે બીજા હોય એને શું થઈ ગયું, સ્વામિનારાયણ ભગવાન આવડા મોટા અને ખળું ન લેવા રહે કે એના ભગતનું ઘેરે બધું ખાવાની તાણ પડે છે. પણ જ્યારે એની ભગવાન તો હું અનેક પ્રકારની લીલા કરતા હોય. એટલે સમજણની ત્યારે માપદંડ નીકળે ને. કાંટા ઉપર તમે વજન મેકો ને તય કાંટો બતાવો 500 ગ્રામ છે 600 ગ્રામ, એમનું તો કંઈ કિલો છે કે મજા કરો, પણ એ કાંટા ઉપર મેકો ને તય ખબર પડે કેટલા ગ્રામ છે. એટલે એવી જેને જેટલી સમજણ હોય ને એ આવો સમય આવે ત્યારે ખબર પડે. એમ ગોપાળાનંદ સ્વામીને કીધું. એટલે ગોપાળાનંદ સ્વામીએ 7 સંતો એના મંડળના તૈયાર થયા અને મહારાજને વાત કરી કે મહારાજ 7 સંતો મારી સાથે આવશે. અને અમે કુલ કેટલા થયા? ગોપાળાનંદ સ્વામી થયા 8 જણા. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે તમારે તો પછી જવાનું. આજે બપોરનો થાળ તમારે ક્યાં જમવાનો હોય? કે અહીંયા મારી હારે જમવાનો છે. આજે 8 ને ભગવાન રાજી થઈ ગયા કે મારી આજ્ઞા પાળીને. ભગવાનનો આજ્ઞા ઉપર કેટલો રાજીપો છે. આ ચરિત્ર ઉપર ભગવાન જો ચરિત્ર કર્યા છે ને, ખાલી ચરિત્ર રૂપ નથી કર્યા. ભગવાને એની અંદર આપણે સાથે સાથે શું આપ્યો છે?
બોધ આપ્યો છે, એની અંદર જો એ બોધ આપણે લઈ લઈને તો આપણે જિંદગીની અંદર સુખી થઈ જાય. અને પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે તમારે આજે બપોરનો ઠાકોરનો થાળ અહીંયા જ અમારી હારે જમવાનું છે. લાડુબા જેવુબાને આદિકને ભક્તોને કીધું કે આજે તમે જે અમારી રસોઈ બનાવો છો ને, સાથે 8 સંતોની પણ રસોઈ બનાવવાની તમારે છે. રસોઈ તૈયાર થઈ, ભગવાનને જમવા માટે બેસાડ્યા અને ભગવાને પણ સાથે સાથે સંતોને પોતાની સાથે બેસાડ્યા. ગોપાળાનંદ સ્વામીને આગળ આસન નાખી દીધું, બીજા સંતોને આજુબાજુમાં બેસાડ્યું. ભગવાન જમતા થાય અને ગોપાળાનંદ સ્વામીને પણ જમાડતા જાય, સાથે સાથે જ જમાડે. કારણ કે ભગવાન આજે અઢળક એની ઉપર ઢળી ગયા છે અને ભગવાન રાજી થાય ને ત્યારે એને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. બધાને પ્રાપ્તિ થતી, પણ એ ભગવાનને રાજી કેમ થાય? એનું કરીએ તો થાય. પાછા નકરું પાછી રાજી કરવા છે, મારે રાજી કરવા છે, રાજી કરવા છે, પણ હુતા હુતા ન રાજી થાય. એના માટે કંઈક કરવું પડે તો ભગવાન રાજી થાય. અને આજે ભગવાને બહુ વાલ કરીને બધા સંતોને જમાડ્યા. બપોરે પછી ગોપાળાનંદ સ્વામી જમી કાઢીને નવરા થયા એટલે કે મહારાજ કે હાલો હવે ક્યારે અમે જઈએ? મારે કે આજ તમારે જવાનું નથી, આવતીકાલે જવાનું છે અને આવતીકાલે પણ અહીં ભોજન કરી લેવાનું. એમ કરતાં કરતાં 3-4 દિવસ મહારાજે કાઢી નાખ્યા. પછી પાછું ગોપાળાનંદ સ્વામી કીધું હાલો આજે જવાનું છે, તો મારે કે હજી આજે પણ જવાનું નથી. વળી પાછા બધા સંતોએ નક્કી કર્યું કે આજ તો આપણે જવું છે, ભગવાનનું કામ છે એ તો પૂરું જ કરી લેવું છે. આ તો ઠેલા તૈયાર કરીને આપણે વયું જવું છે ભગવાનની આજ્ઞા લઈ. અને બધા ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કીધું હાલો મહારાજ હવે અમે જઈએ છીએ. મહારાજ કે કાલે ઓલા હરિભક્તની બહુ સારી રસોઈ છે, એને જમાડવાની ઈચ્છા છે, એટલે એ ભાવ પૂરી કરીને તમારે જવાનું છે. રસોઈ કર્યા વિના તો જવાય. એમ કરીને પાછું ભગવાને 1 દિવસ વધારે રોકાયો અને વળી પાછો બીજે દી રસોઈ થાય. પાછું સંતોને ભગવાન રોજ એટલા દિવસ એને આનંદ આપ્યો, પોતાના હાથે પીરસી અને ભગવાને જમાડે છે. અને એ જમાડીને એટલા બધા સંતોને રાજી કર્યા અને સંતો રાજી થયા. અને પછી સંતોએ કીધું હાલો મહારાજ હવે તો બેસો. એટલે મહારાજ કે પહેલાં તમે અમારી પૂજા કરી લ્યો પછી જવાનું. શું કરવાનું? પૂજા કરી લ્યો કે. ભગવાને એને પૂજાનો લાભ આપ્યો. પછી સંદન પુષ્પ નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કીધી કે આ સંતો માટે બધું તૈયારી કરો, હાલો અમારી પૂજા કરવાની છે. બધા સંતોએ ભગવાનની પુષ્પ આરતી પૂજા કરી, ચંદન લગાવી તે પૂજા કરી અને વસ્ત્ર અલંકાર પહેરાવીને ભગવાનની પૂજા કરી. ભગવાનને બહુ રાજી કર્યા. અને ત્યાં પછી ભગવાને શું કીધું? હવે તમારે મુંબઈ જવાનું, એ અમારું કામ તો થઈ ચૂક્યું છે. એટલે ભગવાન તો આવા છે, બધી આપણી પરીક્ષા કરતા હોય, પણ ભગવાનની અંદર આપણી જો મજબૂતાઈ હોય અને તો આપણે દરેક કાર્ય ભગવાન કરી દે. પણ આપણે જો એવું બધો ખટકો ન હોય તો પછી કઈ રીતે કરવું પડે? આપણે હાથે કરવું પડે. અને આપણે હાથે તો 100 વર્ષ કરીને તો આપણું પૂરું થતું. એ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે આપણા બધા કામ પૂર્ણ થાય. હા, પુરુષાર્થ જરૂર કરવો પડે, પણ પુરુષાર્થ કરવાની અંદર ભગવાનની કૃપા હોવી જોઈએ, ભગવાનની આજ્ઞા હોવી. અને ભગવાનની આજ્ઞા હોય એવી સહેજે સહેજે પળાય એવી છે. ભગવાને કીધું ને આજે અમે આજ્ઞાઓ કીધી છે ને એ સહેજે પળાય એવી છે. એવી કોઈ આજ્ઞા નથી કે અમારો આશ્રિત પાળી શકે. આપણે રોજે ભગવાનની આજ્ઞા શું કરી કે અમારો આશ્રિત સવારમાં ઉઠી અને પ્રથમ ઉઠીને પ્રથમ તો ભગવાનનું ધ્યાન કરે. શું કીધું? ધ્યાન કરી, ભગવાનનું સ્મરણ કરી અને પછી પથારીમાંથી ઉઠે. પથારીમાંથી ઉઠ્યા પછી ચોસ વિધિ કરે, ચોસ વિધા કરી પછી દાંતણ કરે અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરે. જો એની અંદર જો નાના એવા ઝીણા જીવજંતુ હોય તો એવા જળે કરીને સ્નાન કરવાની ભગવાનને કીધી. શિક્ષાપત્રીના શ્લોક પ્રમાણે તમને કહું. ક્યાં? આ જે ભગવાન આપણે એવા શ્લોક છે ને અમુક ઝીણા આપણે યાદ નથી રાખતા આપણે, કારણ કે વાંચવા ખાતર ભગવાન કીધું છે તો વાંચી નાખીએ. એટલે બધું શું કરવાનું? પવિત્ર જળે સ્નાન કરી પછી ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું અને પછી પવિત્ર એવું જે આસન તેની ઉપર બેસીને ભગવાનની પૂજા કરવી. આ ભગવાને આપણને કાયમની માટે રોજિંદી આજ્ઞા કરી કે મારો આશ્રિત થયો છે તો આટલું એને પવિત્રપણે રહી અને પ્રથમ મારી પૂજા કરી. અને જ્યારે દેવ સરખો મહારાજે વચનામૃતની અંદર કરી, જ્યારે દેવ સરખો પવિત્ર થાય અને ભગવાનની પૂજા કરવાને તત્પર થાય ત્યારે એની પૂજા દેવ સ્વીકારે કરે. એટલે બાહ્ય પવિત્રપણું અને આંતર પવિત્રપણ હોવું જોઈએ. ખાલી બાહ્ય પવિત્રપણું રાખે અને અંતરમાં કપટ દંભ રાખે તો એ પણ ભગવાન રાજી થાય નહીં અને પૂજા પણ સ્વીકારે નહીં. એટલે ભગવાને પૂજા કર્યા પછી શું કરવું? તો પછી પોતપોતાનું વ્યવહારિક કામકાજ કરવું. કારણ કે બધા સંસારની અંદર રહ્યા હોય તો એને ધંધો તો કરવો જ પડે, કારણ કે પોતે લગ્ન કરેલા છે,
પોતાના પત્નીઓ છે, પોતાના સંતાનો છે, પોતાના માતા પિતાઓ છે, તો એને હાંસવાની ફરજ કોની છે? એ તમારી છે. કારણ કે તમે એ સંસાર માંડ્યો છે, તો એના માટે કાંઈ બેઠા બેઠા કાંઈ બધું આવી જતું નથી. તો ભગવાને એને આજ્ઞા આપી છે ને આપણને કે પોતાની પૂજા કર્યા પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. એટલે અને પછી કામકાજ કરતાં કરતાં શું કરવું? ભગતે કીધું ને, પ્રથમના 21ના વચનામૃતની અંદર, 22ના વચનામૃતની અંદર, 23ના વચનામૃતની અંદર મહારાજે શું કીધું? હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા શુભ ક્રિયા એ અશુભ ક્રિયાની અંદર ભગવાનના નામમાં મન લગાડી દેવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ જોડી દેવાની. એટલે કામ ગમે તે કરો પણ ભગવાનનું નામ લેતા લેતા કરો. આ ઉત્સવ સમયા છે. ઉત્સવ સમયાની અંદર જો સેવા કરીએ તો શું કરવાનું? ગાડલું લઈને ઊંચું કરીએ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું પડે. કોઈ પીરવતા હોય તો એ પીરસે તો એને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલતા બોલતા, તાણીથી બોલવાની કે ઓછું બોલું એવું કંઈ બહુ ખાસ છે જ નહીં. ઘણા તો બોલવા માંડે તો બહુ તાણીથી બોલવા માંડે, અને ન બોલે તો કાંઈ ન બોલે. પણ આપણે થોડુંક આપણા વિવેક પ્રમાણે આપણે એટલું રાખવું પડે. પીરસતા હોય તો એ કરે, તપેલું ઉતારતા હોય, એ કોઈ ભગવાનના કીર્તનો ગાય, તો એ બધું કેવું છે? એ બધી ભગવાનની ભક્તિ. નકર ક્રિયાત્મક ભક્તિ ખાલી થાય. કઈ થાય? ક્રિયાત્મક ભક્તિ થાય, પણ પ્રેમાત્મક ભક્તિ થાય નહીં. અને જે પ્રેમાત્મક ભક્તિ હોય તો દરેક ક્રિયાની અંદર સાથે સાથે ભગવાનની ભક્તિ થતી જાય ને. ઓલી શું કરીએ? આપણે ખાલી ક્રિયા કરીએ છીએ, પણ જે ભગવાનનું સ્મરણ કરીએ છીએ એ કરતા નથી. હા, ફળ તો જરૂર. ક્રિયાત્મક ભક્તિ કરો તો એનું ફળ કરેલું કોઈ દી જતું ને. 18ના વચનામૃતની અંદર મહારાજે કીધું કે જેણે ભક્તિ કરી છે ને એ ક્યારેય કોઈની વ્યર્થ જાતી નથી. આજે કદાચ તમે અધર્મ કામ કર્યું હશે, ખરાબ કામ કરતા હશો અને ભક્તિ પણ કરતા હશો, તો ખરાબ કામ કર્યું એનું ફળ તમારે ભોગવવું પડશે. અને એ પૂરું થાય ત્યારે જ્યારે ભક્તિ કરેલી છે ને એ પાછી ઉદય થશે, અને વળી પાછો તમને ભગવાન સારો અવતાર આપશે ક્યાંક મનુષ્યનો, ત્યાં તમને મોકો આપશે. અને ત્યારે પાછું મારે કે અમે કીધું એમ કરશો ને ત્યારે અમારા ધામની પ્રાપ્તિ. એટલે ભક્તિ કરેલી કોઈ વ્યર્થ જાતી નથી, ગમે તે ભાવે કરી હોય. પણ એ ભક્તિની આરે જો ભગવાનની આજ્ઞા કરીને કરીને તો આના લોકની અંદર આના દેહ કરીને આપણે ભગવાનના ધામને પામી જાય. નકર પછી ઓલું જે કર્મ ખરાબ કર્યા છે તો ખરાબ કર્મની અંદર તો આપણે ભોગવવા તો કર્મ કોઈને છોડતું નથી. કારણ કે ભગવાન છે ને કર્મ ફળ પ્રદાતા, હાથે કર્મે કરીને ન થાય. જો આપણે જ્યારે અજ્ઞાન અવસ્થા હોય, અજ્ઞાનની અવસ્થાની અંદર આપણે કર્મ કર્યા હોય, પણ જ્યારે ભગવાનના શરણે જાય ને તો ભગવાન બધા કર્મ આપણા નાશ કરી દે. પણ ભગવાનને શરણે ગયા પછી ખરાબ કર્મ કરીએ તો પછી ભગવાન નાશ ન કરે ને, એ તમને કર્મ ફળ ભોગવવા પડે. 18ના વચનામૃતની અંદર મહારાજ કીધું કે કોઈ ગમે તેવો કુસંગી હોય તો પણ એને સત્સંગની અંદર લેવો, વર્તમાન ધરાવીની અંદર. કારણ કે પહેલાં તો કુસંગી કેવા હોય કે બીજું દારૂ માંસનું ભક્ષણ કરતા હોય, કોઈ જુગાર રમતા હોય, અનીતિ કરતા હોય, એવા કુસંગી હોય. પણ તો પણ જ્યારે સત્સંગની અંદર આવે તો તેને વર્તમાન ધરાવીને સત્સંગ લેવો. ત્યારે એનું આમ માપદંડ ન કાઢવું, તું અપવિત્ર છે, નહીં તું નહીં હાલ, તું નહીં હાલ, તું નહીં હાલ, આ સેટો રે એમ ન કરવું. એને વર્તમાન ધરાવવા, એને આજ્ઞા નિયમ પળવવા કે અમારે ભગવાનની આવી આજ્ઞા છે કે આપણો ભગવાનનો ભગત થાય એટલે એને 5 વર્તમાન આવે: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું નહીં, વટલાવું નહીં. આ 5 વર્તમાન તમારે પાળવાના છે. કંઠની અંદર કંઠી ધારણ કરવાની છે. મહારાજશ્રી પાસે જશો, મહારાજશ્રી તમને કંઠી પહેરાવશે, વર્તમાન આપશે, અને કાયમને માટે તમારે આ નિયમ પાળવાના છે. પણ મહારાજ કે જો સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્રપણું રાખે ને તો એને તત્કાળ કાઢી મેકજો. હું કીધું? બાય હોય યા ભાઈ હોય, પણ જો સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્રપણું રાખે ને તો તેને તત્કાળ કાઢી મેકજો. અને તેને તમે કાઢી મેકશો ને તો અમે તો જાણશું કે તમે અમારી સેવા કરી. ભગવાન જ્યારે કુસંગને તમે કાઢો ને ત્યારે ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય છે. ભગવાનને ત્યાં દ્રષ્ટાંત આપ્યું. શા માટે? કે જ્યારે કુસંગ જો અંદર નહીં કાઢો હોય તો જેમ આપણને કીડિયાળાનો રોગ થયો હોય અથવા સર્પે કરેલી આંગળી હોય અને એને જો કાપી ન નાખે તો પછી એ આખું આપણું શરીરની અંદર ઝેર પ્રવર્તી જાય. કીડિયાળાનો રોગ હોય એ અંગ જો એટલું ન કાપી તો આપણા આખા શરીરની અંદર પ્રવૃત્તિ. એમ સત્સંગની અંદર જો કુસંગ પ્રવેશ કરી જાય અને તો આપણો આખો સત્સંગને કુસંગી રૂપી કરી નાખે. એટલે કુસંગ જો અંદર આવ્યા પછી જો કુપાત્રપણું રાખે, આપણા સત્સંગની આવ્યા પછી જો આપણા ગુરુ જે ભગવાનનું જો કોઈ નિંદા કરતા હોય, આપણા ગુરુ જે મહારાજશ્રીની જો કોઈ નિંદા કરતા હોય કે મહારાજશ્રી આમ થઈ ગયા, આમ થઈ ગયા, વળી પાછા ગણાવે, ધર્મકુળ આશ્રિત ગણાવે, વળી પાછા નિંદા એની કરે,
તો પછી કુપાત્રપણું કહેવાય. તો એની આડેથી પછી આપણે છેડો ફાડવો. પછી એનો મહારાજ કે જાજો લોભ નહીં રાખતા. હું શેનો લોભ હોય આપણને કે આપણી સભા અહીં ભરાઈ જાય ને, પછી સભા ન ભરાય તો કાંઈ નહીં, ભગવાન રાજી કરી લેવાના. કદાચ અહીં 5,000 ન આવે તો કાંઈ નહીં, 2,000 આવશે ને તો 2,000ની અંદર ઘણા થઈ ગયા. પણ એવા જો કુસંગનો જો યોગ કરશો ને તો આપણને પણ એની અંદર ધીરે ધીરે લઈ જશે. અને ગોપાળન સ્વામીની અંદર વાતની અંદર લખ્યું કુસંગી કેવી રીતે પ્રવેશ કરી જાય. કારણ કે એ જ્યારે કુસંગી હોય ને એ આપણને જ્યારે આપણે ભેટો કરે ને ત્યારે પ્રથમ આપણા ભગવાનને આપણે એ વખાણ કરે. શું કરે? અરે આવડા મોટા ભગવાન મળ્યા, હવે આપણે બીજું કાંઈ જોઈએ, આવડા મોટા સંતો મળ્યા, આવડા મહારાજ મળ્યા. પછી આપણે એવા આપણે વખાણ કરે. આપણે કોની હારે હેત હોય? ભગવાન હારે. એટલે એ ભગવાનના વખાણ કરે એટલે આપણે એની હારે થાય, ઓ ભગત બહુ સારા મળી ગયા, આવા મોટા ભગવાન મહિમાવાળા, આવા તો કે ભગત જાણ્યા. પછી આપણે બરાબર એની હારે હેત થઈ જાય, એની હારે ધંધાની લેતી દેતી થઈ જાય. પછી એ હળુક દઈને શબ્દ નાખે કે ભગવાન તો ખરાબ પણ આટલી ભૂલ કરી છે, હોય કે આટલું બધું ભગવાન કરવું જોઈએ નહીં. એટલે હળુક દઈને મેં કહે ને એટલે આપણે એમ થોડુંક થાય, આ ખરું ભગવાનને આ કરવું ન જોઈએ. એટલે આપણે હાયા થાય ને એટલે તરત પાછો બીજો શબ્દ મેકે. ધીરે ધીરે આપણને એવા શબ્દ મેકી અને પછી ભગવાનમાંથી આપણને પાડી નાખે. એમાં ધર્મકુળના આશ્રિત તો ઘણા કહેવાતા હોય, પણ અંદર આવ્યા પછી જો આવું કરતા હોય તો પછી એની હારે બહુ લાંબો સંબંધ રખાય. ભાઈ આવો અને જય સ્વામી નારાયણ. આ તો ભગવાનની આજ્ઞા છે. આપણે તો આપણા મનની કોઈ વસ્તુ હકાય, કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. અને ધર્મકુળ જે ભગવાને જે આજ્ઞા કરે અને જે આજ્ઞા કરીને જે યોગ્ય રીતે જે ધર્મ પાળે છે ને પળાવે છે એવા આચાર્ય મહારાજના આપણે આશ્રિત છે. આપણે કંઈ સામાન્ય ગુરુના છીએ નહીં. અને ભગવાને એનો મહિમા પણ અતિશય ગાયો છે કે આ ધર્મ પાળે છે અને પળાવે છે. એટલે એની અંદર અમે સાક્ષાતપણે રહ્યા એવા જે ગુરુ રહ્યા છે. તો એની આજ્ઞા પાળે અને એનું જો કોઈ ખંડન કરતા હોય તો આપણે સંભળાય. વચનામૃતની અંદર પણ આજે પણ કીધું ને કે એની આદર માન રાખવું ને કે એની આગળ ન રાખવું. ભગવાનને ભગવાનના ભક્તોની આગળ માન ન રાખવું, પણ ભગવાનને ભગવાનના જે સંતો ભક્તો આચાર્ય મહારાજની કોઈ નિંદા કરતા હોય ને તો ત્યાં તો માન જરૂર રાખો, પણ કાયર થઈને એના શબ્દ તમારે ગળી જવા નહીં. એને તો વેણ ઉપર વેણ લાવવા, પણ તમારે ગળી જવા નહીં. કદાચ તમારી એવી સામર્થ્ય ન હોય એને કહેવી શકવાની તો પછી ત્યાંથી આપણે આઘું પાછું નીકળી જવું, પણ એના શબ્દ સાંભળવા નહીં. જો શબ્દ સાંભળશો તો તમારા જીવની અંદર જરૂર ક્યાંક ડંખ મારી દેશે. અને ડંખ લાગ્યા વિના કોઈને રે. ઘણા મોટા મોટા કહેવાતા હતા, બહુ નિષ્ઠાવાળા કહેવાતા હતા, પણ જ્યારે કુસંગનો યોગ થયો કે જ્યારે વિમુખનો જ્યારે માળાશ્રીથી જે વિમુખ થયા છે એનો સંગ થયો ને તો હારા કહેવાતા એને પણ અવગુણ આવી ગયા અને પણ જતા રહે. એટલે ભગવાનના ભક્તોએ આ બધું વિચાર અને બરાબર જ્ઞાન રાખવું. જો જ્ઞાન નહીં હોય ને આપણને તો જરૂર આપણને કુસંગનો યોગ અડી જાય છે. બીજું કે આપણું બંધારણ છે ભગવાને બાંધ્યું છે, તો બંધારણનું જ્ઞાન પણ આપણે હોવું. બંધારણ આ વર્ષ કયું છે? બંને આચાર્ય મહારાજ જ્યારે ગાદીએ બેઠા ને એનો 200મું વર્ષ ચાલે છે. 199 વર્ષ પૂરા થયા અને 200 વર્ષ એટલે કે 30 શતાબ્દી વર્ષ ચાલે. શિક્ષાપત્રી ભગવાને પોતાના સ્વહસ્તે લખી એના 199 વર્ષ પૂરા થયા અને 200મું વર્ષ ચાલુ થયું, એટલે 30 શતાબ્દી એનો વર્ષ પણ ચાલુ છે. અને મદન મોહનજી મહારાજની જે ધોલેરાની અંદર ભગવાને પ્રતિષ્ઠા કરી તો એને પણ 199 વર્ષ હમણાં પૂરા થશે જ્યારે પાટોત્સવ આવશે અને 200મું વર્ષ શરૂ થશે. તો એની અંદર આપણે વિશેષ ભક્તિ કરવાની હોય તો વ્યક્તિ શું કરવું? તો હવનું મહાત્મ્ય લઈને કરીએ ને તોય ઘણું થઈ પડે. કે બંને આચાર્ય મહારાજ ભગવાને જ્યારે વડતાલની અંદર પોતે બંને આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને બંનેને બેસાડી અને ભગવાને આચાર્ય પદે સ્થાપિત કર્યા. અને ભગવાને શું કીધું? પોતાનું બંધારણ તેથી લખેલું. શું? દેશ વિભાગનો લેખ. કેટલા જણાએ વાંચ્યો છે? બધાએ વાંચ્યો, પણ એ બરાબર હૃદયની અંદર નહીં હોય, ખાલી એક ફેરું વાંચ્યો છે. તો એને કમસે કમ છે ને 10-11 ફેરું વાંચવો પડે કાંઈ, તો આ તમને અંદર ખબર પડશે કે દેશ વિભાગના લેખની અંદર ભગવાને આપણે શું આજ્ઞા કરી છે. ભગવાને શું કીધું? કે લિખાવીન સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, વડતાલ પાંડે અયોધ્યા પ્રસાદ રામપ્રતાપજી તથા રઘુવીરજી ઈશારામજી મહારાજ, તે બંને પત્રોને અમે અમારા દત્તપુત્ર કરીને અમે આ સર્વ સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપિત કર્યા છે. ભગવાન કે આ દેશ વિભાગનો લેખ છે. આજે કોઈ સંપ્રદાયની અંદર આને કોઈ પ્રખ્યાત કરતા
આજે ભગવાનનું બંધારણ છે. આ ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ને ત્યારે આનું પણ બંધારણ ઘડવાની અંદર આવ્યું છે. કોઈ કંપની તમે સ્થાપિત કરો તો એની અંદર પણ બંધારણ ધારાધોરણ નક્કી કરવા પડે કે આ નિયમ પ્રમાણે આને રહેવાનું, આ નિયમ પ્રમાણે આને રહેવું પડે. નકર કંપનીનું પણ કંઈ ઠેકાણું રહે. સ્કૂલ હાલતી હોય ને એની અંદર પણ બંધારણ હોય. ટાઈમે ટાઈમે શિક્ષકને જવું, શિક્ષકોએ આવી રીતે ભણાવવાના, અને એ જો બંધારણનું કોઈ ઉલ્લંઘન કરી નાખે તો એ શિક્ષકને તરત બરતરફ કરી નાખવામાં આવે. એમ ભગવાન સ્વામિનારાયણે આ બંધારણ બાંધ્યું કે અમે અમારા બંને પુત્રોને અમે આચાર્ય સ્થાપિત કર્યા છે, અને એ સર્વ સત્સંગીના અમે એને ગુરુપણાને વિશે સ્થાપિત કર્યા છે. અને આ જે લક્ષ્મીનારાયણ દેવ મંદિર છે, નરનારાયણ દેવ મંદિર છે, ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ બંનેની શેઠીઓ નાખી અને બંને ભાઈઓને એક એક શેઠી ભાગમાં આવી. કે અયોધ્યા પ્રસાદની મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવની શેઠી આવી, અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દક્ષિણ વિભાગની શેઠી રઘુવીરજી મહારાજના ભાગમાં આવી. એટલે આમ બધા જે નરનારાયણ દેવના મંદિર છે, મારા જે દેશ વિભાગની લેખની અંદર કીધું, આ લક્ષ્મીનારાયણ દેવના મંદિર છે, નરનારાયણ દેવના મંદિર છે, તથા રાધાકૃષ્ણ આદિ જે મંદિરો છે એ તથા જે સર્વ સત્સંગીની જે પેદાશ છે એ બધી અમે આ બંને ભાઈઓને હવાલે કરીએ છીએ. કોને કરી છે આજ્ઞા? આચાર્ય મહારાજને. એના જે ધર્માદાની જે પેદાશ છે એના હકદાર આચાર્ય મહારાજને બનાવ્યા છે ભગવાન. ના તો કોઈ બીજા સાધુને બનાવ્યા, ના તો કોઈ બ્રહ્મચારીને બનાવ્યા, ના તો કોઈ સત્સંગીને તેને કોઈ બંધારણના હકદાર બનાવ્યા. એ આ ધર્માદાનને કોને હકદાર બનાવ્યા? કારણ કે જે કાંઈ ધર્માદાનની આવક આવશે, આપણે કહીએ છીએ બધા ગુણગાન ઘણા ગાય છે કે આ દેવને દેવું જોઈએ, દેવને દેવું જોઈએ. આ પણ દેવને જ દેવાનું છે. કોને દેવાનું છે? પણ એ દેવના વહીવટ કરનારા કોણ? કોઈ કંપની ચાલે છે, તમારી ટાટા કંપની હાલે છે કે રિલાયન્સ કંપની હાલે છે. રિલાયન્સ કંપનીની અંદર જે માલિક તમે ગણો છે કે મુકેશ અંબાણી છે, તો મુકેશ અંબાણી બધી કંપનીના કંઈ પૈસા લેવા જાય છે? એ પ્રોડક્ટ્સ એ બહાર પાડે છે બધી. હવે એ પ્રોડક્ટ જે કાંઈ આવે, રૂપિયા આવે, એ ક્યાં આવે? એના પગારદારો હોય, એને જે માણસ નિમા હોય એની પાસે પૂછ્યા. એટલે કોને પૈસા કહેવાય? આ રિલાયન્સ કંપનીએ એટલો નફો કર્યો. કાંઈક મુકેશ અંબાણી ગણે અને પછી નફો ગણાવવામાં આવે છે. એમ જ્યારે દેવ આપણી પાસે ભગવાને સ્થાપિત કર્યા છે, લક્ષ્મીનારાયણ દેવ સ્થાપિત કર્યા છે, નરનારાયણ દેવ સ્થાપિત કર્યા છે, એ આચાર્ય મહારાજની આજ્ઞા કરીને જેને જે નિમિત્ત કર્યા હોય, અને એ આચાર્ય મહારાજ જેવી રીતે આજ્ઞા કરે અને એ આચાર્ય મહારાજને જ્યારે પહોંચે ને ત્યારે એ દેવને પહોંચ્યા કહેવાય. બાકી આપણી રીતે આપણે નક્કી કરીને ઉઘરાણું કરી અને કરીએ તો એ દેવને પહોંચ્યા. ભગવાનનું જે બંધારણ તમે વિચારો તો તમારા હૃદયની અંદર ઉતરે. બાકી નકર આપણી રીતે ત્યાગ ભાગ કરી નાખીએ તો આપણી રીતે તો ક્યાં ત્યાગ ભાગ કરીએ એનું આપણે કંઈ ખબર રહેતી નથી. કારણ કે જે કઈ વસ્તુ છે, જેને જે યોગ્ય છે એને વસ્તુ આપો ત્યારે જ એ વસ્તુને મળે. માનો કે રિલાયન્સના જે પૈસા હોય અને એ તમે ટાટાના કર્મચારીને પહોંચાડો તો રિલાયન્સ કંપનીને મળે? એ ન મળે. એ તો જેનો જે કર્મચારી હોય એને જ મળે. એમ ભગવાન સ્વામિનારાયણ આચાર્ય મહારાજે એને એની નિમણૂક કરી છે. એ આચાર્ય મહારાજને જો હવાલે કરો ને તો જ એના પૈસા તમારા ધર્માદાના તમારા દેવને પહોંચે. એટલે એ દેશ વિભાગનો લેખ, અને એની અંદર મહારાજે વિશેષ આજ્ઞા પછી ગામડાની પણ આજ્ઞા કરી નાખી. આ ગામ આટલા ગામ એના છે. અને પછી ભગવાને વિશેષ એક ટાક લખી છે કે આ જે મંદિરો છે ધર્માદાની પેદાશ છે, આ મંદિરની અંદર માલિકીનો હક એ કોનો છે? આચાર્ય મહારાજ કે એટલું જ કરવાનું છે. એની અંદર કોઈ સાધુ, બ્રહ્મચારી, પાળા કે સત્સંગી કોઈ કાળે દરે પણ દાવો માંડશે નહીં. અને કોઈ જો દાવો માંડશે તો એ ગુરુદ્રોહી છે અને અમારો વચન દ્રોહી છે. ભગવાનના જે વચનનો દ્રોહી હોય એનું કલ્યાણ થાય ન થાય. પણ એનું ન થાય તો આપણે એની અંદર જોડાઈ જાય તો આપણું ન થાય. તો આપણે ધ્યાન રાખવાનું ને. જેને ન કરવું એ તો જ્યાં જવું ત્યાં જાય. એની આપણે કોઈની ચિંતા કરવાની કે ઓલા શું કરે છે, ઓલા શું કરે છે, એનું નથી ધ્યાન રાખવું. તમે તમારું ધ્યાન રાખો કે તમારે ક્યાં જવાનું છે. કારણ કે જો તમારે તમારા પૈસાનો જો સદુપયોગ કરવો હોય, કારણ કે તમારું ધનની જો શુદ્ધિકરણ કરવી હોય તો તમારે તમારા પૈસા દેવને દેવા પડે. પણ દેવને કોને દે તો તમને દેવને પ્રાપ્ત થાય એ તમારે વિચાર કરવો પડે. એ દેશ વિભાગનો લેખ વાંચો ને તો તમને ખબર પડે. બીજો એક પત્ર જાહેર કરેલો છે, એની અંદર પણ એવું લખ્યું છે કે આ જે દેશ વિભાગના ધર્માદાના જે પૈસા કાઢ્યા હોય એની અંદર સાધુની કોઈ જાયગા બનાવી નહીં, એની અંદર સાધુની કોઈ રસોઈ આપે. કારણ કે આ દેવના ધર્માદાનના છે ને એની અંદર તો એનું તમારી અંદર તમે 10મો ભાગ કાઢો, 5મો ભાગ કાઢો ને પછી અંદર તમને એમ થાય કે આની અંદરથી આપણે તો સાધુની રસોઈ બનાવીને એમાં ભગવાનનો થાળ થાય છે, સાધુ જમે છે, ભક્તો જમે, એમાં ક્યાં કાંઈ બીજું છે.
પણ એ ધર્માદો છે અને રસોઈ એ રસોઈ છે. એનું વિભાગીકરણ કરવામાં આવ્યું છે. એટલે એક ગણી લેવું જોઈએ. ક્યારેક ભક્તોના પ્રશ્ન હોય કે આપણે એની અંદરથી સંતોની રસોઈ કરી અથવા તો ઉત્સવ સમયની અંદર આપીએ તો એ ચાલે કે ના ચાલે? પણ એ વસ્તુ એમ છે નહીં. એક પ્રશ્ન સુરતથી ભગતનો આવ્યો હતો 5-6 મહિના પહેલાં કે ભગત એક મારો કે હરિભગત છે, મિત્ર છે, એને પૈસા ભગવાનના જે નામે કાઢ્યા છે, ધર્મકુળના નામે કાઢ્યા છે, ધર્માદાના નામે નથી કાઢ્યા. કે પોતે પગારમાંથી થોડા કાઢતા નક્કી કરે કે ભાઈ મારે આટલા જેદી તેદી થાય છે એટલે હું રઘુવીર વાળીએ જઈશ અને ધર્મકુળને અર્પણ કરી છે. મારે કાંઈક સારું થાય, ભગવાન રાજી થાય એટલા માટે ધર્મકુળને બધાને રાજી કરવા છે. જો એને ધર્માદાનું નક્કી કરેલું નથી કે 10મો 20મો ભાગ નથી, સમજવાની બહુ વસ્તુ સારી હોય, સમજણ નહીં ને તો પાછું અવળું પડી જાય. એટલે પછી એ પ્રશ્ન એને ઘરે ભેગા કર્યા છે. પછી જે પૈસા ભેગા કરે છે ને એનો મિત્ર છે, એને કેન્સરનો રોગ આવ્યો. હવે કેન્સરનો રોગ આવ્યો એને પરિસ્થિતિ છે નહીં. હવે આ એનો મિત્ર એને સેજે દયા આવે ને કે ભાઈ આપણા મિત્રને કંઈક મદદ કરીએ તો આપણે ધર્માદાના પૈસા, મેં જે પૈસા કાઢ્યા છે ધર્મકુળને અર્થે, તો હું એની અંદર વાપરું તો એ. પણ એને સેજે આપણો સંપર્ક સાધ્યો કે ભાઈ લાલજી મહારાજને તમે પૂછી જુઓ મહારાજશ્રીને કે આ રીતના પૈસા છે તો અમારે શું કરવું. એટલે લાલજી મહારાજને પૂછવામાં આવ્યું કે આ રીતના પૈસા છે. એટલે લાલજી મહારાજને સ્પષ્ટપણે આપણને કીધું, ફોનની અંદર વાત કરી કે જો એને ધર્માદાના પૈસા કાઢ્યા હોય તો એને આપણે જે ધર્માદાન નિમિત્તે આપણે એસવીજી ટ્રસ્ટ સ્થાપિત કર્યું છે એની અંદર પહેલાં જમા કરાવે અને પછી એસવીજી એને મદદ કરશે. પણ ક્યાં પૈસા? 10મો 20મો ભાગના પૈસા છે ને એટલે. પણ જો એને ખાલી સંકલ્પ કર્યો હોય કે મારે ખાલી ધર્મકુળને આપવા છે તો એ પૈસા જો એ ડાયરેક્ટ દઈ દે ને તો એનો કોઈ પણ પ્રકારનો બાદ નથી. તો અમારે કાંઈ એવી લાલય નથી કે અમારે એ પૈસા જોઈએ છે. પણ જે ધર્માદાનના પૈસાની વાત જુદી છે અને બીજી વાત તમારે દાનની વાત જુદી છે. એટલે આપણે મંદિરની અંદર દાન કરતા હોય કોઈ મંદિરની અંદર તો ડાયરેક્ટ ધર્માદાનના પૈસા મંદિરની અંદર આપી શકે. હા, ત્યાંથી મહારાજશ્રી આજ્ઞા આપે કે મારો પત્ર છે કે આ જે ધર્માદો છે 5% 10% જે તમે કાઢતા હોય એ આ મંદિરની અંદર આપજો. અને એની અંદર એ પત્ર આપે ને તો એની અંદર તારીખ લખીને આપે કે આજ સુધી તે આ તારીખ સુધી આ ધર્માદો કરી શકશે, ત્યાર પછી ઉઘરાણું કરી શકશે, નકર તો આજીવન હેલા રાખે. આ એક દિવસનું થોડું છે અને આપણે પાછી હેબિટ બહુ પડી જાય. આવું તો બહુ પડી જાય કે આવક આવે ને મફતમાંથી તે સારું ક્યાંક કોઈને કેવું નહીં કે સેજે ધર્માદો બધો આવ્યા રાખે. એટલે ધર્માદાની સમજણ બરાબર સમજવી પડે. કારણ કે આપણું ધન છે, ગૃહસ્થને તો કેના દ્વારા શુદ્ધિકરણ કરવાની છે? એને તો ધન કામે છે, ત્યાગીને કંઈ ધનનું કંઈ છે નહીં. એને તો અખંડ ભજન કરીને કરવાનું. તમારે અખંડ ભજન થાય નહીં. એટલે તમે અખંડ શું કરી શકો? તમે કામ ધંધા કરી શકો, બિઝનેસ કરી શકો. એની અંદર પાછું ભગવાનને અર્થે વાપરો, ભગવાનના ભક્તોને, ભગવાનના સંતોને અર્થે વાપરો અને તમારું પણ ભગવાન સારું કરે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. પણ એ આપણું બેઝિક જ્ઞાન આપણને હોય ને તો આપણને કામ આવે. અને આપણે જો આટલું જ્ઞાન હશે, દેશ વિભાગનો લેખ તમે જો વાંચ્યો હશે બરાબર, તમારા જીવનની અંદર ઉતર્યો હશે, તો તમારા સગા સંબંધી કોઈ પૂછશે ને તો તમે એને કહી શકશો. બાકી તમે શું કહી શકશો? કોઈ તમને ક્યારેક ઉઠા ભણાવવા આવે, આ એસવીજી ખોટું છે, આ આમ છે, આ આમ છે, ભગવાને કયા શાસ્ત્રની અંદર લખ્યું કે એસવીજી? હા, એ તો આપણે સ્વીકાર કરીએ છીએ કે એસવીજી શાસ્ત્રમાં નથી લખ્યું, પણ લખ્યું છે હું એ તો જોવો તમે. એસવીજી નથી લખ્યું, પણ ધર્માદો આચાર્ય મહારાજને જે એના હકદાર બનાવ્યા છે, તો આચાર્ય મહારાજે એના ધર્માદા માટે કોઈ બી ટ્રસ્ટ કરે તો એની અંદર એને બાદ નથી. એણે તો એક ટ્રસ્ટ કર્યું છે કે જે કાંઈ સંચાલન કરવા માટે. પણ આપણે તો નકરું ધૂણ્યા જ રાખીએ. શું કરીએ? ઓલા ભૂવા ધૂણતા હોય ને પછી શાંત જ ન થાય. ખોટી હાકળું પછાડે. પહેલાં એવું હતું ને ડીંગટ ગયા એમ આપણે મળીએ હવની આડો ધૂણવા મળી. પણ ધૂણ્યા કરતાં પહેલાં વિચારો તો ખરો. તમે જેટલું વિચાર કરશો ને તો તમને ખબર પડશે. પણ વિચાર્યા વિના ધૂણે કાંઈ મેળ આવે ને. એટલે ભગવાનના ભક્તોએ વિશેષ તમારે આ જ્ઞાનની જરૂર છે. અને જ્ઞાન જ નહીં હોય તો પછી આપણું બધું એળે. અને આજે દઈ ગમે તેને, પછી કાલ સવારે એ ન કરવાના કામ કરતા હોય ત્યારે પછી આપણને દુઃખ થાય કે અમારા પૈસા બધાય એળે ગયા. કારણ કે આપણે અગાઉ અનુભવ કરેલા છે ને, 4 વર્ષ પહેલાં, કોઈ 7 વર્ષ પહેલાં આપણા અનુભવની અંદર આવ્યું છે. અને અનુભવને કારણે ઘણા ભક્તો પાસે આપણને કહે કે ભગત હવે અમે કરેલું બધું વ્યર્થ ગયું. ભાઈ આપણે કહે ભાઈ વ્યર્થ નથી ગયું,
જે દી તમે કર્યું હતું ત્યારે એ આજ્ઞાની અંદર હતા તો ભગવાને આપણું સ્વીકારેલું છે. આપણે ભગવાનને રાજી કરજો, રાજી કરવા માટે કર્યું હતું અને ભગવાનના આજ્ઞા પ્રમાણે રહેતા ત્યાં સુધી કર્યું, ત્યાં સુધી એનું ફળ આપણે મળી જાય છે. અને પણ જ્યારે આજ્ઞા બહાર જઈ જાય અને પછી જો કરો ને તો એનું ફળ તમને મળતું નથી. તમારી ઘરે કોઈ સારી ટેટી લઈને આવ્યા હોય અને એ ટેટી જો સારી સ્વસ્થ હોય અને જમો ને તો તમારા અંદર લોહીની અંદર લોહી બનાવે, તમને શક્તિ આપે. પણ બગડી ગયા પછી ખાવ તો ઓલું શુદ્ધ હોય એને બગાડી નાખે અને બધા હેરાન કરી દે તમને. એમ જ્યારે સુધી શુદ્ધ હોય કોઈ વ્યક્તિ હોય અને એને જ્યારે તમે જે દાન કર્યું છે ને ત્યાં સુધી તમારું દાન વ્યર્થ ગયું નથી. એટલે શંકા કુશંકા એમાં પછી કરાય નહીં. ત્યારે જો આપણે ધ્યાન રાખ્યું હોય, થોડીક તપાસ કરવાની જરૂર હોય ઘણી, પણ આપણે તપાસ ન કરી હોય ક્યારેક પણ અત્યારે હવે જ્યારે જાગૃત થયા છે, જાગ્યા ત્યાંથી સવાર, એટલે જાગૃત થઈ અને જેમ મહારાજશ્રીની આજ્ઞા હોય, જેમ ધર્મશાસ્ત્રની અંદર જે આપણે મર્યાદા ભગવાને બતાવી હોય, એની અંદર જે આજ્ઞા હોય એ પ્રમાણે જ્યારે કરીએ ને ત્યારે આપણી ઉપર ભગવાન રાજી. જેમ ગોપાળાનંદ સ્વામીની ઉપર ભગવાન રાજી થયા એની આજ્ઞા પાળી, એમ આપણે જો ભગવાનની આજ્ઞા પાળીને તો ભગવાન આપણી ઉપર પણ એટલા જ રાજી થાય. એટલે ભગવાનને રાજી કરવા માટે તો શું કરવાનું કે ભગવાનની આજ્ઞા થોડું કરશું પણ થોડા કારણે ભગવાન રાજી ઝાઝા થશું. અને આપણે ગમે એટલું આપણી મહેનતે કરશું, ઊંધે માથે થઈશું તો ભગવાન એમ રાજી થાય. કારણ કે આપણા મનના સંકલ્પે કરી એના બીજ બળ થાય જરૂર. એળે કાંઈ જતું કર્યું છે તો એળે જશે નહીં. બીજ તરફ થાય તો બીજા જન્મે, ત્રીજા જન્મે અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરમ ગતિ, કે અનેક જન્મ લે અને પછી જે સંસિદ્ધ થયો તે થોડું થોડું સુકૃત થતું થાય અને વળી પાછું જ્યારે બધું સુકૃતનો જ્યારે જથ્થો ભેગો થાય ત્યારે વળી પાછા ભગવાન જેમ ઓળખાય અને ભગવાન ઓળખાય એ કેમ કરવા મળીને ત્યારે પાછો આપણો લોટરી એની લાગે કે ધામમાં જવાની. ત્યાં સુધી પછી ધામમાં જવાની વાર લાગી જાય. પણ આના જો જન્મે આપણે રાજી કરવા હોય તો આના જન્મે જો એટલું કરીએ એની અંદર બુદ્ધિનો દોટ હાલે, આપણો મગજ, કારણ કે ભગવાનને રાજી કરવા હોય, ભગવાનના ધર્મ નિયમ પાળવાના હોય ને એની અંદર બુદ્ધિનો દોટ ન હાલે. ભગવાનને આપણે એકડે એકથી બધું શીખવાડી દીધું. કોઈ વસ્તુ એવી બાકી નથી રાખી કે ભગવાને ક્યાં ના પાડી હોય. તમારે કેવી રીતે ઘેરે વળતું, તમારે કેવી રીતે સત્સંગની અંદર, ભગવાને ત્યાં સુધી કે આવીને કીધું કે મંદિરમાં આવ્યા પછી પોતાના પતિ પત્નીનો ભાવ રાખવો નહીં. ત્યાં તો પછી ભગવાનના ભક્તોને પછી પોતાનો ઘેરે જાઓ પછી પોતપોતાની રીતે વળતું. મંદિરમાં આવ્યા પછી એ પછી ભાવ રાખવાના હોય. એટલે ભગવાનની દરેક આજ્ઞાઓ છે ને જેટલી તમે, એમાં પાછું આ શિક્ષાપત્રી વર્ષ છે તો શિક્ષાપત્રીની વિશે આપણે જેટલું જે પાઠ કરશું ને તો ભગવાનની શું છે? વાણી છે. શિક્ષાપત્રી ભગવાન કહેતો ને આ શિક્ષાપત્રી તે મારું સ્વરૂપ છે અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. એ પણ એ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે. તો એ રહેવી ક્યારે કે આપણે યાદ હોય તો રહે ને, આપણે પાછા ભૂલી જાય. સવાર પાસે બપોર યાદ ન હોય, બપોર ન હોય તો કાંઈ નહીં, પણ લાંબા સમય એના પાઠ કર્યા હોય તો આપણી અંદર શબ્દ અંદર ઘૂસી જાય હૃદયની અંદર. પછી સેજે આપણે મફતની વસ્તુ લેવાની થાય ત્યારે આપણે યાદ આવે મહારાજે ના પાડી છે કે મફતની વસ્તુ પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. આજ્ઞા કેટલા પાળીએ છીએ એ વિચાર લેજો તમે. આપણે આંગળી ઊંચી કરાવીએ એટલે કોઈની વસ્તુ કદાચ પડી હોય તો આપણેથી મફતમાં લેવાય નહીં. ભગવાને સ્પષ્ટ ના પાડી કે અમારા અર્થે પણ ફળ, ફૂલ, પુષ્પ હોય. પુષ્પ એટલે શું વસ્તુ છે? એ સામાન્ય વસ્તુ છે. એક ફૂલ કોઈ પુરુષમાં તોડ્યું હોય તો એ પણ છૂટવાની ભગવાનને ના પાડી. કોના માટે ના પાડી? કે અમારા માટે નહીં લેતા તો પછી આપણા માટે લેવાય? આટલો વિચાર. કોઈ બી વસ્તુ ઉઠાવતા પહેલાં આપણે એ શ્લોક યાદ આવવો જોઈએ કે મારા ભગવાને મને ના પાડી છે. કદાચ એક ફૂલ હોય, કદાચ સફરજન લટકતું હોય અને સફરજન ન લે તો આપણે કંઈ મરી જવાના છે? નથી મરી જવાના. અને સફરજન બજારમાંથી ખરીદી લઈ તો એમાં આપણે કંઈ દુબળા પડી. આજે તો પૈસાની રેલમ સેલમ છે ભક્તોની. આજે કોઈને કમી છે? એક ઘરની અંદર 3-3, 4-4 ગાડીઓ છે. એક ઘરની અંદર માણા પ્રમાણે મોટા મોબાઈલ ફોન છે. ટચસ્ક્રીન આગળ ભગતે કીધું ને કોણ પાસે ટચસ્ક્રીન? કે બધા પાસે ટચસ્ક્રીન. એવડા મોટા એક જણાની એક રૂમો હોય બધાની પ્રાઇવેટ. જ્યારે આજથી 20 થી 25 વર્ષની અંદર સુરતની અંદર તમે જ્યારે દ્રષ્ટિ કરો ને
ત્યારે તમને ખબર પડે. આજે 25 વર્ષ પહેલાંની દ્રષ્ટિ કરો કે 1998-99 સાલની અંદર બધા એક રૂમની અંદર રહેતા હતા. કેટલા રૂમની અંદર? એક રૂમ કેવડી હોય? 10 બાય 10ની અથવા તો 12 બાય 10ની હોય. એથી મોટી રૂમો નહોતી પાછી. અને એ રૂમની અંદર પાછી એની એક ચોકડી હોય, એની અંદર વાસણ ધોવાના, એની પાળી ઉપર એનો ગોળો મેકવાનો, બાજુમાં સૂલો મેકવાનો, સામે પાછી પલંગ મેકેલી હોય અને પલંગની નીચે આખું ઘર વખડી પડ્યું હોય. અને પાછા જમવાવાળા કેટલા રાખે? 8 થી 10 જણા પાછા જમવાવાળા હોતા ને હોય. બોલો, એક રૂમની અંદર આ બધો તમારે વ્યવસ્થા થઈ શકતી હતી. તો આજે તો તમને ભગવાને બહુ સુખ્યા કર્યા છે. તો પછી કોઈ દિવસ મફતની વસ્તુ લેવાની આશા રખાય નહીં. 5-10 રૂપિયાની વસ્તુ હોય તો આપણે શા માટે મફતની? અને જો ન લે તો ભગવાનની આજ્ઞા પડાઈ જાય. આપણે તો ભગવાનની આજ્ઞાના આગ્રહવાળા છે એટલેની વાત છે, કારણ કે આપણે ભગવાનની આજ્ઞા લોપીએ છીએ. એટલે મફતની વસ્તુ ભગવાને કીધું મારા અર્થે ન લાવી. જો ભગવાનને અર્થે ન લાવી શકાતે હોય તો આપણા અર્થે તો ક્યારેય ન લેવી. એનું પણ ભગવાનને ચરિત્ર બનાવ્યું છે ને. શું બનાવ્યું છે? જોબન પગે જ્યારે ભગવાનને આરે સંઘ લઈને જતા હતા અને જોબન પગે વચ્ચે બાવળિયો આવ્યો અને જોબન પગે ઊભા રહી ગયા. ભગવાન હારું હું એક દાંતણ લઈ લઉં. અને જોબન મારે તો સંઘ લઈને હાલ્યા જતા હતા અને હાલતા હાલતા તે ભગવાન આગળ વિશ્રામ કર્યો, ત્યાં બેઠા અને જોબન પગે વાહે રહી ગયા. દાંતણ લઈને આવ્યા પાછળથી અને જોબન પગે ભગવાનને દાંતણ અર્પણ કર્યું. મહારાજે પૂછ્યું કેમ વાહે રહી ગયા? કે આ તમારે હારું દાંતણ લાવ્યો. કે હારું દાંતણ બહુ સારું છે પણ પૂછીને લાવ્યા? કે પૂછ્યું નથી. કે તો જાઓ પાછા જાઓ. કે પૂછ્યા વિનાનું આપણે હાલે? જો દાંતણ વસ્તુ એક બાવળિયાની વસ્તુ છે, એ કોઈ કિંમતી વસ્તુ, પણ ભગવાને જો પોતાના અર્થે સ્વીકાર્યું નથી. ભગવાને પ્રત્યક્ષ દાખલા, ખાલી ભગવાને કીધું હોય ને તો આપણે માન્ય ન કરી, પણ ભગવાને જ્યાં આપણે પ્રત્યક્ષ દાખલો દેખાડ્યો કે તમે દાંતણ લાવ્યા એ ન હાલે એટલે ન ચાલે. કારણ કે પૂછ્યા વિનાની વસ્તુ મારા ભક્ત કોઈ દી લે. અને જોબન પગી પાછો એ ખેતરના માલિક પાસે ગયો છે અને માલિકને જ્યાં જઈને ખડકીમાં જઈને માલિકને કીધું કે એક હું તમને પ્રાર્થના કરવા આવ્યો. એટલે કે શું? કે તમારા બાવળમાંથી મેં દાંતણ લીધું. ત્યાં તો એ ગરમ થઈ ગયો. કોણે પૂછીને લીધું? કે સમજ્યા? પછી તો જોબન પગી કીધું કોણ છો તું, ક્યાંથી આવ્યો છે ને તારું નામ દે ને કંઈક બોલવા માંડે. માણસને પાવડ આવે જ્યારે તમે નિર્માની થાવ ને એટલે સામેવાળો ધગે, પણ તમે પાછા ડોળા કાઢો તો એ પાછો બેસી જાય. આ તો દેહના સ્વભાવ જ છે. જીનકો જન્મોજન્મના આપણા સ્વભાવ છે. આપણે ધ્યાન રાખવું પાછું. કોઈક નિર્માની થઈને આવ્યો ને તો પછી ડોળા ન કાઢવા કે માન લાગમાં આવ્યો છે ઠોકી લઈ. કે આ ભક્તના લક્ષણ ન હોય, એ તો જગતના લક્ષણ છે. અને પછી જોબન પગે કીધું ભાઈ મારું નામ દીધે હારા વાત નહીં ને, આમાં કંઈ તમારું બહુ સારું નથી. પછી પોતે નામ દીધું થોડુંક કે હું આ જે જોબન વડતાલો કહેવાય ને એ હું કે કાંઈ વાંધો લઈ જાઓ. બાવળીઓ જોતો બાવળીઓ લઈ જાવ. હા તમારે આપણે જોતો. એટલે આ તો એક ભગવાને આપણે ચરિત્રની અંદર ઉપદેશ કેવા આપે છે. દરેક ચરિત્રની અંદર ઉપદેશ હોય, પણ ચરિત્ર ખાલી ચરિત્ર સાંભળવાના છે. ચરિત્ર સાંભળશું જરૂર આપણું પાપ બળશે, આપણા કાન પવિત્ર થશે, પણ આજ્ઞા પાળશો તો આપણે સ્ટેટ ભગવાનના ધામને પામી જશે. એટલે ભગવાનની જે નાની મોટી આજ્ઞાઓ છે. અને બીજું પણ ચરિત્ર ભગવાન કર્યું. વડતાલથી જ્યારે સંઘ લઈને નીકળતા હતા ને, ભગવાને કીધું ને કે ઉતારા જાગ્યા હોય તો એની અંદર પૂછીને ઉતારો કરવો, પણ બીજે કરવો નહીં. અને ભગવાન જ્યારે સંઘ લઈને જતા હતા અને એની અંદર એક જગ્યાએ રસ્તામાં ઉતારો કરવાનો વાળો આવ્યો. એટલે મહારાજ બધા સંતો પાર્ષદો બધા ભક્તો હતા એટલે બધે ગોતી આવે, હાલો હાલો કે આ વાડીએ બહુ સારું છે, પાણીની સગવડ સારી છે, કૂવો સારો છે, પાણી મળી રહે, આ મળી રહે. એટલે ભગવાન કહે કે આ ભાઈ આ માલિકને પહેલાં પૂછી દો એમ. ત્યાં એનો જે માલિકનો ભાઈ હારે હતો એ કે આ તો મારા ભાઈનું છે. કે આમાં કાંઈ પૂછવાનું હોય? ભગવાન કે પણ તમારા ભાઈનું, તમારું તો નથી ને. કે ના ના અમારે સંબંધ એવા હોય ને એટલે અમારે એમાં કોઈને પૂછવાનું હોય? મારે કે કાંઈ વાંધો નહીં, તમે કહો તો રોકાય. ભગવાનને જો દેખાડવા માટે શું કરે, કાંઈ વાંધો નહીં તમારે આયા રાખી. અને ભગવાને જ્યારે ઉતારો કર્યો ને ત્યાં એનો ભાઈ આવ્યો બબડતો કોને પૂછીને મારી વાડીમાં આવ્યા તમે? પછી તો એનો ભાઈ સમજાવે તો ઓલો સમજે, એ ન સમજે એટલે ન સમજે, કારણ કે મનની અંદર ગોટી બેસી જાય. પછી માણાને ગમે એટલે સમજાવો તો સમજે. માણસની અંદર એક પેરું જો આટી પડી ગઈ ને પછી કોઈ મેકતો પછી એને ગમે તેમ સમજાવ. એટલે પછી મહારાજે ત્યારે શું કીધું? અમે જે શિક્ષાપત્રી લખી અને અમે જે શિક્ષાપત્રીનો આદર ન કર્યો, એની આજ્ઞા ન પાળી તો આ દુઃખ આવ્યું છે. તો અમે જે લખી છે ને એ પ્રમાણે તમે રહેજો. તો આ શિક્ષાપત્રીનું 30 શતાબ્દી વર્ષ છે અને એ નિમિત્તે જો આપણે શિક્ષાપત્રી જો આપણને કંઠસ્થ થઈ જશે ને તો તમારે સુખ ક્યાંય ગોતવા જવું પડશે નહીં. સુખ ક્યાં છે? તમારી પાસે જ રહેલું છે, પણ આપણે ગામની અંદર ગોતવા
જાય છે. જો આટલી બધી આજ્ઞા તમે પાળશો, અમારો આશ્રિત દારૂ માટી ઘણા માવા ખાય છે, સત્સંગી થયેલા પછી પણ માવા ખાય છે. તો ભગવાને એ પણ આપણને ના પાડી છે, અમારો આશ્રિત ક્યારેય કેપ સડે એવી વસ્તુ ખાવીને અને પીવી પણ નહીં. સુરવીર થઈ જાય, મહારાજ કે વચનામૃતની અંદર કીધું, સુરવીર થઈ જાય ને તો એને કોઈ વ્યસન છોડવું ત્યાં વાર લાગતી નથી. પણ કાયર હોય તો કાયરને કાંઈ છૂટે, કારણ કે આપણે ભગવાનના આશ્રિત થયા હોય તો ભગવાનની જેટલી આજ્ઞા પડાય એની અંદર આપણું સુખ રહેલું હોય છે. એટલે વિશેષ ભગવાનની આજ્ઞા પાળી અને ભગવાનને રાજી કરવા. ભગતે કીધું અમારા અંકલેશ્વરની અંદર 2000 બધાએ પાઠ કર્યા. તમે કોઈ પાઠ કર્યા કે નહીં? શિક્ષાપત્રીના પાઠ કર્યા? ન કર્યા હોય તો પાસે શરૂ કરી દેવાના. પાઠ કેને કર્યો કહેવાય? પહેલો શ્લોકથી 212મો શ્લોક પૂરો થાય ત્યારે એનો એક પાઠ કર્યો કહેવાય. એવી રીતે તમે કોઈ 50 પાઠ કરી શકો, કોઈ 100 પાઠ કરી શકો, કોઈ 25 કર્યો. એટલે જેને જેવું ભજન કરતા હોય, જેવો જેનો અવકાશ હોય એ તો પોતાની રીતે હોય કે બધાને કાંઈ ફિક્સ થઈ શકે. એ તો તમે કેવું ભજન કરતા હોય એ તમને ખબર હોય. હું તો આગળ બધાને કહી દઉં તમારે હો જ કરવાના જ લ્યો હાલો. પણ મને થોડી તમારી સ્થિતિ, એટલે મારે એવી આજ્ઞા ન કરાય કે તમારાથી ભંગ થાય એવી આજ્ઞા કરાય નહીં. કે તમને તમારી સ્થિતિની હોય અને તમારે જો ભગવાનને રાજી કરવા હોય તો ભગવાન આગળ પ્રાર્થના કરી અને ભગવાનને કહેવાય કે ભગવાન હું તમારી શિક્ષાપત્રીના 8 પાઠ કરીશ. કારણ કે ભગવાને પોતાનું એ સ્વરૂપ છે અને એ સ્વરૂપનું જો આપણે ગુણગાન ગાઈએ તો એ શું છે? ભક્તિ છે. ભગવાન કીધું શ્રવણ કીર્તન. શ્રવણ એટલે કે સાંભળવું, કીર્તન એટલે કે ભગવાનના ગુણ ગાવા, ભગવાનની વાણીને વાંચવી, સાંભળવી, એ કરીએ એટલે એ કીર્તન કહેવાય. એટલે કીર્તન નામની પણ એક ભક્તિ છે અને એ ભક્તિ દ્વારા ભગવાન રાજી થાય. એટલે આપણા જીવનની અંદર વિશેષ ભક્તિ થાય તો શિક્ષાપત્રીના જેટલા પાઠ કરશો એટલી શિક્ષાપત્રી દઢપણે પણ થશે અને શિક્ષાપત્રીની મર્યાદા પણ જળવામાં. એની અંદર એવી પણ આજ્ઞા કરી કે આ મારી શિક્ષાપત્રી છે તે દેવી સંપદાય યુક્ત હોય તે જનને આપી, પણ આસુરી જન સંપદાય હોય એને તો ક્યારે આપી? એનું પણ આપણે ધ્યાન રાખીએ. આપણે તો જે આવ્યો એને આપી દે અને એ પછી નાખી દે સીધી કચરામાં. તો આપણે આપણી શિક્ષાપત્રીનું મૂલ્ય સમજતા નથી. આપને ખબર હોય કે આ જે ભગવાનને માનતો નથી, જે આ નિરાકારવાદી છે તો એવાને ક્યારે આપણી શિક્ષાપત્રી પણ અપાય. જેને કંઈક દેવી સંપદાય હોય, ભલે સ્વામિનારાયણ ભગવાનને ન માનતા હોય પણ કોઈ દેવી દેવતાને માનતા હોય, એને દેવ પ્રત્યે આસ્થા છે ને તો એ ક્યારે શાસ્ત્રનું ઉલ્લંઘન નહીં કરે. પણ જે ભગવાનને જ નથી માનતા, ભગવાનને જ નાસ્તિક સમજતા હોય, ભગવાનને જ અપૂજ સમજતા હોય તો એ કાયદે પોતે શાસ્ત્ર રાખે એ શું કરે? નકરું ખંડન કરતા હોય. તો એને આપણું શાસ્ત્ર ક્યારે એની પાસે જવું જોઈએ? ભગવાનને લખેલી ટાંક છે કે દેવી સંપદા યુક્ત હોય એને જ આપે, પણ આસુરી સંપદા યુક્ત હોય એને ક્યારે આપે નહીં. એટલે ભગવાનની જે કંઈ નાની મોટી આજ્ઞાઓ છે એની અંદર જેટલા રહેશો તો વિશેષ ભગવાન આપણી ઉપર રાજી થશે. આવે છે એટલે ભગવાનને વિશેષ કરીને આપણે, અને બીજું તે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પણ દઢ કરવા. ભગતે કીધું કે 19નું વચનામૃત કીધું ને, કે 19ના વચનામૃતની મહારાજે શું કીધું કે 4 સાધને એકબીજાની અપેક્ષા છે. કે મહારાજે કે જેને આત્યંતિક કલ્યાણ ઈચ્છવું હોય તો તેને એકલી ભક્તિએ કરીને ભગવાનના કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, કે એકલી વૈરાગ્ય કરીને કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, કે એકલી આત્મનિષ્ઠા કરીને કલ્યાણરૂપ કાર્ય સરતું નથી, કે એકલી ભગવાનમાં પ્રીતિ હોય તો એને ધર્મ હોય એકલો સ્વધર્મ એને પણ કરીને કલ્યાણરૂપ કાર્ય સરતું નથી. કારણ કે શાળેને એકબીજાની અપેક્ષા છે એટલે શાળે આપણે દ્રઢ કરવા. મુખ્ય એક હોય વાત હાસી, પણ શાળે થોડા દ્રઢ તો કરવા પડે. કારણ કે જો મહારાજ કે એકલી આત્મનિષ્ઠા હોય, આપણામાં આત્મનિષ્ઠા, એટલે આત્મનિષ્ઠા ત્યાં શું થાય? આત્મનિષ્ઠા તો બધાએ તૈયાર કરવી જ પડશે. આત્મનિષ્ઠા હશે તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. શા માટે? કારણ કે જ્યારે સુખ દુઃખ આવે ને ત્યારે આત્મનિષ્ઠા હોય ને તો તમને દુઃખ ન લાગે અને ભગવાન વિસરાય ન જાય. નકર જો દુઃખ આવે ને તો જો દેહ રૂપે વર્તા હોય તો ભગવાનની આપણી ભક્તિ સુથાઈ જાય, ભક્તિનો કાંઈ મેળ રહે. પણ જ્યારે આત્મનિષ્ઠા આપણે દઢ કરી હોય કે હું આ દેહ નથી, હું આત્મા છું, તો પછી આપણી ભક્તિને ઊની આશ આવશે. એટલે ભક્તિ ટકાવવા માટે આત્મનિષ્ઠા રૂપી વાડની જરૂર. એટલે જો અને એમાંય જો ખાલી આત્મનિષ્ઠા છે પણ ભગવાનને વિશે પ્રીતિ નથી તો પછી જે પ્રીતિએ કરીને ભગવાનની આપણી ઉપર જે પ્રસન્નતા થાય
કેવી પ્રસન્નતા થાય કે જે માયાના ગુણ તેનો પરાભવ ન પામે એવું જે મોટું સામર્થ્ય તે ભક્ત પામતો. કારણ કે ભક્તિ વિના તમારામાં સામર્થ્ય ન આવે. તમારામાં સામર્થ્ય ન આવે એટલે તમે માયાના ગુણમાં લેપાઈ જાઓ. માયાના ગુણ ક્યાં છે? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. જો એક જાહેરાત છે કે લાલજી મહારાજ ટૂંક સમયની અંદર આપણા સભાની અંદર દર્શન દેવા પધારી રહ્યા છે. તો દરેક લોકો જે કાંઈ ગ્રાઉન્ડની અંદર હોય તો તત્કાળ પોતે સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કે આપણે એ પણ મર્યાદા છે કે લાલજી મહારાજ આવતા હોય પછી આપણે જ્યાં ત્યાં મેદાનમાં રખડાય નહીં. આપણે જો એનો મહિમા જાણતા હોય ને તો આપણે આપણા સ્થાને આપણે જેવી રીતે જ્યાં સંચાલન હોય, કોઈ જગ્યાએ એવું સંચાલન હોય કે લાલજી મહારાજનું આપણે સ્વાગત કરવા જવાનું છે તો આપણે સામે હાલીને સ્વાગત કરવા જવું પડે. કોઈ જગ્યાએ એવું સંચાલન હોય કે આપણે સભા પડીને બેસીને લાલજી મહારાજ પધારે તો એ પ્રમાણે આપણે રહેવું પડે. તો અત્યારે આપણે કેવું સંચાલન છે કે બધા સભાની અંદર બિરાજમાન થાય તો જે કોઈ ભક્તો મેદાનની અંદર આમ તેમ આટા મારતા હોય, કોઈ પાણી પેશાબ કરવા ગયા હોય તો પોતાનું કાર્ય પૂરું કરી અને તાત્કાલિક સભા મંડપની અંદર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અને ટૂંક સમયની અંદર આપણે ધર્મકુળના આપણને દર્શન થશે અને અમૃત વાણીનો લાભ મળશે. એટલે દરેક ભક્તો ખાસ અનુસંધાન રાખે અને ભગવાનને રાજી કરે. એટલે જો ખાલી જો આત્મનિષ્ઠા હોય અને જો ભગવાનને વિશે પ્રીતિ ન હોય તો ભગવાનની પ્રસન્નતા રૂપી છે ઐશ્વર્ય તે ભક્ત પામતો નથી. અને બીજું કે ભગવાન કે જો ખાલી ભગવાનમાં પ્રીતિ હોય અને આત્મનિષ્ઠા ન હોય તો તે સુખ દુઃખ જ્યારે આવે ને ત્યારે આપણી ભક્તિ ઠેકાણું રહે. આપણે ભગવાનના ઘણા ભક્તો ભગવાનનો પ્રેમ અઢળક કરતા હોય. તમે જોવો ને તો આપણે એમ થઈ જાય આ મૂર્તિની અંદર લીન થઈ જાય એટલો બધો પ્રેમ કરતા હોય. અમારે એક સુરતની અંદર મોટા વરસા હું રહેતો, ઘણા ભક્તો ઓળખતા જ હશે. એટલે ત્યાં એક ભગત પહેલાં આવતા હતા તો એટલો બધો પ્રેમ કે ભગવાનના પોતા મારે બધે આખા મંદિરની અંદર. પછી એ જે ડોળું પાણી થાય ને એનાથી નાહી લે. એટલે આપણે એમ થઈ જાય બધો પ્રેમ તો ભગવાને આને જ આપ્યો, મહિમા બધો આને જ આપ્યો છે. પછી થોડોક સમય થયો ને તો પછી મંદિરે દર્શન કરવા નથી આવતા. બોલો હા, પ્રેમ ક્યારે ઉતરી ગયો? કારણ કે તમને બીજા સાધન યાદ નથી, ખાલી તમે પ્રેમ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ હતા, શ્રી કૃષ્ણને વિશે ગોપીઓએ જ્યારે પ્રેમ કર્યો અઢળક પ્રેમ કરતા હતા. પણ જ્યારે સામનું જો રૂપ અધિક દેઠું ને તો સામની અંદર એનો પ્રેમ વયો ગયો અને કૃષ્ણ ભગવાનની વિશે પ્રેમ નથી રહ્યો. એટલે પ્રેમ જો તમારે ટકાવવો હોય, તમારે જો ભક્તિ ટકાવી હોય તો તમારે આત્મનિષ્ઠા દઢ કરવી પડે. આત્મનિષ્ઠા દઢ કરશો ત્યારે બીજામાંથી તમને અવરોધો આવશે. એટલા માટે આત્મનિષ્ઠા છે. ખાલી આત્મનિષ્ઠા ન ચાલે એ પાછું યાદ રાખવું. નકર ખાલી આત્મા રહીને એક બાજુ બેહી ન જવું કે હવે તો આપણે સુખી થઈ ગયા, આપણે ક્યાં ભગવાનની જરૂર છે. ઘણા એવાય છે આ દુનિયાની અંદર બધું મળે પણ ભગવાને જે કીધું કે સારે ગુણ સંપન્ન, પછી ભગવાને કીધું ખાલી જો આત્મનિષ્ઠા જેને છે અને પ્રીતિ છે અને વૈરાગ્ય નથી તો જગતના પદાર્થની અંદર એને બંધન થઈ જાય. વૈરાગ્ય એટલે શું કે જગતના જે કોઈ પદાર્થ છે ને એને નાશવંત શબ્દ, આ કોઈ પદાર્થ છે નહીં. એટલે જો ભગવાનને આત્મનિષ્ઠા આપણામાં હોય અને પ્રીતિ હોય પણ જો વૈરાગ્ય ન હોય તો ભગવાનને મેકીને બીજે વિશે જો સારું પદાર્થ થાય, સારું ભોજન પ્રાપ્ત થાય, કોઈ ગાડી બંગલા પ્રાપ્ત થાય તો એની અંદર આપણે લેપાઈ જાય. સારું પદાર્થ થાય એટલે ભગવાનને મેક પડતા ને પહેલાં આપણે જમી લઈએ. એ આપણા પેટનું કરી લે પછી ભગવાનને નિરાય. ભગવાન તો હાથે જમી લે, આપણા એવો ગુણ ગાય. શા માટે? આપણને વૈરાગ્ય નથી. વૈરાગ્ય જેને હોય એને જગતના પદાર્થ નાશવંત થઈ જાય અને એક ભગવાન જ એને શાશ્વત થઈ જાય કે મારા ભગવાન કે એટલું કરીએ ત્યારે એને વૈરાગ્ય ખાસો કહેવાય. એટલે વૈરાગ્યની જરૂર છે. અને ખાલી વૈરાગ્ય હોય પણ આત્મનિષ્ઠા અને પ્રીતિ ન હોય તો વૈરાગ્યની સિદ્ધિ થતી. ખાલી વૈરાગ્ય એટલે શું કે જગત જેને પ્રત્યે એને ઉદાસીનતા થઈ ગઈ, એને સારું કપડું ગમતું નથી, એને સારું ભોજન કરવું ગમતું નથી, એને હારા કોઈ વસ્ત્ર અલંકાર કે માન સન્માન તમારા હાર તોરા પણ ગમતા નથી તો પછી ક્યારેક એને ભગવાન ન ગમે તો એ ન ચાલે. એટલે ભગવાન કે ખાલી વૈરાગ્ય ન ચાલે, હારે આત્મનિષ્ઠા અને પ્રીતિ પણ તમારે જોઈશે. ભગવાનમાં પ્રીતિ કરવાની અને વૈરાગ્ય કરીને જગતને ખોટું કરી નાખવાનું અને આત્મા કરીને દેહને ખોટો કરી નાખવાનું. આ બધું જો એ ત્રણેય હશે પણ ધર્મ નહીં હોય તો પણ ન હાલે. મારે કે પોતપોતાનો ધર્મ રાખો. શું કીધું? સ્વધર્મ રાખો. હા, અને સ્વધર્મ ન હોય તો ભગવાનને જે ધર્મરૂપી જે પ્રાપ્તિ થવાની છે ને એની ત્રણની સિદ્ધિ થાય. જે ભક્તિની, આત્મનિષ્ઠા અને વૈરાગ્યની સિદ્ધિ ન થાય ધર્મ ન હોય તો. તમે અપવિત્રપણે બધું કરો,
તમે તમારી જે ફરજમાં આવતું હોય એ તમે ન કરો, તમારા માતા પિતાની સેવા ન કરો, બાળ બસાને રોતા મેકીને બીજે ત્રીજે વયા જાઓ, અતિથિ આવ્યો તો એનો સત્કાર ન કરો, તમારા ગુરુને તમે ન માનો, બસ મારે ભગવાન આમ કર્યા રાખો, તમારા ધર્મની જે ફરજ છે ફરજની અંદર તમે ન નિભાવો તો ઓલી સિદ્ધિ થતી નથી. એટલે તમારો ધર્મ તો તમારે યાદ રાખવો પડે. ત્યાગીનો ધર્મ અને ગૃહસ્થના ધર્મ ભગવાને જુદા જુદા બતાવી દીધા. ત્યાગી છે એ નિવૃત્તિ માર્ગને અનુસરે છે અને સંસારી લોકો છે એ પ્રવૃત્તિ માર્ગની અંદર કંઈ કે સંસારની વૃદ્ધિ કરે ને એટલે એને પ્રવૃત્તિ માર્ગ કરવામાં આવે છે, અને ત્યાગી એ સંસારના માર્ગમાં નથી પ્રવૃત્તિ હોય એટલે એને નિવૃત્તિ માર્ગ જાહેર કરવામાં આવે છે. પણ બેયના ધર્મ જુદા જુદા છે તો પોતાના ધર્મમાં રહી અને ભગવાનને રાજી કરવા. અને જો એક ખાલી ધર્મ પાળતા હોય અને એની વિશે ભગવાનની પ્રીતિ ન હોય, આત્મનિષ્ઠા ન હોય ને વૈરાગ્ય ન હોય ને ખાલી જો જગતની અંદર એમય હોય ઘણા વર્ણાશ્રમનો ધર્મ પાળતા હોય પણ ભગવાનને ન માનતા હોય, હા પોતે પવિત્રપણે રહે, ન ખપતું એનું ન પણ ખાય અને ન પણ ખવડાવે નહીં, અને પોતે બધી રીતે ધર્મ પાળતા હોય, લોકો વખાણતા હોય કે આ ધર્મનિષ્ઠ બહુ માણસ છે, પણ એ ભગવાનને ભજતા ન હોય તો પછી મહારાજ કે ન ચાલે. શા માટે? તો એને પ્રાપ્તિ થશે, ધર્મ પાળ્યો છે તો પ્રાપ્તિ થશે. ક્યાંની પ્રાપ્તિ થશે? દેવલોકની પ્રાપ્તિ, ભૂલોક સ્વર્ગલોકથી એથી અધિક એને પ્રાપ્તિ થશે. એથી અધિક જે માયાનું તમ, મહારાજ કે માયાનું તમ એક અંધકાર છે, એ અંધકારને પાર કરીને ભગવાનના ધામની એને પ્રાપ્તિ થશે નહીં. કારણ કે ખાલી ધર્મ પાળ્યો છે ને, ધર્મ પાળવાથી શું મહારાજે કીધું, ધર્મ પાળવાથી દેહ કરીને સુખીઓ રહે અને આ લોકની અંદર એની કીર્તિ વધે. હા, પણ એ જો ભગવાનની આજ્ઞા કરીને પાળવામાં આવે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. આ લોકની અંદર ધર્મ પાળો કે ધર્મ તમારો એવો છે કે કોઈ દુખિયાની સેવા કરી, કોઈ દવાખાના તમે બનાવો, વાત હાસી છે, પણ એ કેવી રીતે બનાવો? મારા ભગવાનની આજ્ઞા છે, મારા ભગવાનને રાજી કરવા માટે હું કરું છું, મારા અભિમાને કરીને કરતો નથી. પરબ બાંધો, કોઈ દુખિયાને ભોજન ખવડાવો, બધું કરવો, એ બધો તમે ધર્મ પાળો સાસો છે, પણ કેવો? ભગવાનની આજ્ઞા કરીને, મારા ભગવાનને આજ્ઞા કરી. ભગવાન રામાનંદ સ્વામી પણ સદાવ્રત ચલાવતા હતા, તો એની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ વાયુ બનાવી, માંગરોળની અંદર વાયુ બનાવી, કાળિયાની અંદર મોટું તળાવ બનાવ્યું, કે આટલા આપણા બધા ભક્તોને નાવા બનાવ્યું. કાળિયાણીનું તળાવ બનાવ્યું, એમાં કેટલું કામ હાલતું હતું ખબર છે? સાંજે 15 મણ તલ અને 15 મણ બાજરો અને 5 મણ તલ એ સાંજે પલાળી દે, સવારે પહોંચી જાય ને ખોબે ખોબે ભરીને ભક્તોને આપવાનું, એટલું ખૂટી જાય સવાર નાસ્તામાં. હવે કેટલા માણસો કામ કરતા હશે? એટલા બધા માણસો કામ કરતા હતા ને કાળિયાણીની અંદર ભગવાનને તળાવ, કારણ કે જન યથાર્થ રીતે કે તળાવ હશે એની અંદર પાણીનો સંગ્રહ થાય, લોકો સુખ્યા થાય, પાણી બધાને મળી રહે. એટલે ભગવાને આ બધા કાર્ય કર્યા છે, પણ એ કાર્ય ભગવાનને રાજી કરવા માટે કર્યા છે, ના તો કોઈના દેહ અભિમાન માટે કે કોઈને આ લોકની અંદર કોઈ વખાણ કરવા માટે, એના માટે કોઈ કાર્ય હોતા. એટલે આપણે જે કંઈ ભગવાનની જે ભક્તિ કરીએ કે કાંઈ ધર્મ પાળીએ કે વૈરાગ્ય રાખે, કેવળ કેના માટે કરવાનું? ભગવાનને રાજી કરવા માટે. આ લોકના માણસો કદાચ આપણે વખાણે તોય ભલે અને કદાચ ન વખાણે તો ભલે, કોઈ એક ફૂલનો હાર પહેરાવે તોય ભલે અને ન પહેરાવે તોય. ફૂલનો હાર તો કેટલી મિનિટ તમે પહેરો? આમ તમારામાં નાખો ને તમે આમ કાઢો, કાંઈ એમાં કાંઈ લાંબુ હતું, પણ એનું પછી આપણને માન હોય અને ક્યારેક ન મળે તો આપણે દુઃખી થઈ જાય. એટલે એવી બધી આશાઓ છોડી અને આજે કાંઈ કાર્ય કરીએ છીએ એની અંદર મારા ભગવાન પ્રત્યક્ષ દેખે છે. કારણ કે ભગવાનને ક્યારેક પરોક્ષપણે જાણવા, કારણ કે ભગવાન આપણા કેવા છે? પ્રત્યક્ષપણે છે. આપણે રોજ ગાય ને પ્રભાતિયાની અંદર ગઈ, પરોક્ષને ભજી ભજીને કોઈ પામ્યા, પ્રત્યક્ષને ભજીને પામી જાય, પામ્યા ઘણા નર નાર રે. એટલે પ્રત્યક્ષ ભગવાન છે. આપણે દરેક ક્રિયાની અંદર, ભાગવતની અંદર પણ એ જ બધું આવે કે ભાગવતની અંદર અત્યારે અંકલેશ્વરની અંદર અત્યારે રાત્રે કથા ભાગવતની કરી છે કે ભગવાનની જે આજ્ઞા છે એની અંદર કે અમારો જે આ 10મ કંથ છે તે અમારા આશ્રિતોએ રોજ સાંભળવો અને અથવા તો વર્ષમાં 1 વાર સાંભળવો, અને પંડિતો એમને નિત્યપત્ય વાંચવો અથવા વર્ષમાં 1 ફેરે વાંચવો. તો એ આજ્ઞાને કરીને અંકલેશ્વરની અંદર આવે તો ભાગવતની અંદર પણ એ જ બધું નિરૂપણ આવે. જેમ ભગવાનને જે સાર કાઢીને આપ્યો છે એ જ બધું ભાગવતની અંદર નિરૂપણ કે ભગવાનના ભક્તે કોઈ પણ પ્રકારનું માન ન રાખો અને ભગવાનને પ્રત્યક્ષ જાણીને જ પૂજા કરવી. અને ગોપીઓ જ્યારે ભગવાનની પૂજા કરતી હતી ને એની અંદર દ્રષ્ટાંત ગોપીઓનું બહુ જોરદાર આવ્યું. કારણ કે ગોપીઓ ભગવાનને પામવા માટે આગળ ફેર બધી અપ્સરાઓને એવી બધી હતી, પણ એણે કીધું કે અમે ત્યાં દેવતાઓને બીજા મનુષ્યને ઘણા જ જન્મોથી પતિ કર્યા છે, પણ સ્વયં અમારા ભગવાન નારાયણને અમે પતિ ક્યારે કર્યા
નથી. તો એના માટે એને બ્રહ્માજી પાસે તપ કર્યું અને બ્રહ્માજી રાજી થયા અને બ્રહ્માજીએ કીધું જાઓ તમે તપ કરજો વિશેષ, એટલે ભગવાનને તમને નારાયણ છે ને એ તમારા પતિ થશે. અને પછી ગોપીઓનો જન્મ થયો આ વ્રજની અંદર, ભગવાનને પ્રાપ્તિ થવા માટે જે કંઈક કર્યું છે ને એનું. અને પછી ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે નદી કિનારે જઈ અને રોજ તપ શરૂ કર્યું. શું કર્યું? નદી કિનારે અંદર જે સ્નાન કરવાનું અને બહાર એક માતાજીનું નામ આવ્યું એની પૂજા કરતા હતા રોજ ગોપીઓ. પણ સ્નાન કરે પણ પોતે વિવેક ભૂલી ગયું છે ગોપીઓ. પોતે જે નિર્વસ્ત્ર થઈને અંદર સ્નાન કરે છે અને ભગવાનને જ્યારે કૃષ્ણ પરમાત્માને ખબર પડે ને, એટલે કૃષ્ણ પરમાત્મા ઉપર ઘણા શંકા કુશંકા કરતા હોય કે ભગવાને વસ્ત્ર હરણ કરવા ન જોઈએ. પણ વસ્ત્ર હરણ શા માટે કર્યા છે એનું મર્મ ન જાણીએ ને તો આપણે અવળું પડી જાય અને શંકા થઈને આપણા જીવનું ભૂંડું થઈ જાય. કૃષ્ણ પરમાત્માને ખબર પડી કે આ ગોપીઓ મને પામવા માટે આ તપ કરે છે અને એ ગોપીઓ જો આજે મને પામવા માટે કરે છે અને પાછું નિર્વસ્ત્ર સ્નાન કરે છે તો એને તપની ફળની શ્રુતિ થાય નહીં, કારણ કે એ અપરાધ કરે છે. કોનો કરે છે? આ નદી છે એ સાક્ષાત દેવીના રૂપની અંદર છે. તો એ નદીનો જે અપરાધ કરે છે, યમુના નદી છે ને, તો યમુના નદીનો એ અપરાધ કરે છે તો એની અંદર એનું ચાલે. એટલે ભગવાનના કૃષ્ણ પરમાત્મા ત્યાં ગયા છે ગોવાળોની સાથે લઈ અને ભગવાન ક્યાં વહી ગયા? જે નિર્વસ્ત્ર જે વસ્ત્ર બધા કાંઠે મેક્યા હતા ને, ભગવાને બધા વસ્ત્ર લઈ અને પોતે ઝાડવાની ઉપર ચડી ગયા. ગોપીઓ અંદર પાણીમાં હતી, હવે સ્નાન કરે છે, નિર્વસ્ત્ર છે એટલે બહાર તો નીકળાય નહીં. એટલે અંદર ઊભી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, એ કૃષ્ણ પરમાત્મા, એ કનૈયા, તું અમારા વસ્ત્ર આપી દે. પણ ભગવાન શું કહે છે? વસ્ત્ર હું આપીશ નહીં. તમારે વસ્ત્ર જોતા હશે ને તો વસ્ત્ર તમારે મારી પાસે લેવો. જો આની અંદરથી બોધ લેવો એટલો લઈ શકાય છે. કેટલો? ભગવાન આપણને શા માટે બોધ આપે છે, શા માટે કરે છે? જેટલું ભગવાને વચનામૃતમાં કીધું ને, શ્રવણ મનન નિધિ સાકર. શ્રવણ મનન કરશો ને તો જ તમને બોધ આવશે, નકર આ કાનેથી આ કાને બધું વહી જશે. એટલે ભગવાને વસ્ત્ર કીધું કે તમારે જો વસ્ત્ર જોતા હશે ને તો અહીંયા આવીને લેવા આવશો ને તો જ એ વસ્ત્ર મળશે, હું નહીં દેવા આવું. એટલે ગોપીઓ કે નાના કાના આવું કરીમાં તું તો રમત કરશો, તું તો નટખટશો, ખોલી ખોટું રમત કરીમાં ને અમારા વસ્ત્ર આપી દે ને. એટલે ભગવાન સ્પષ્ટ શબ્દમાં કીધું એને, ભાગવતની અંદર લખેલું કહું તમને કે ભગવાન કીધું જો હું તમને રમત નથી કરતો, આ તમારે વસ્ત્ર જોતા હોય ને તો અહીંયા જ લેવા આવવા પડશે, બાકી હું વસ્ત્ર ત્યાં આપવા આવીશ, તમારે જોતા હોય તો આપો. અને પછી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરી અને પછી ભગવાનને કીધું તમે જો મને પ્રત્યક્ષપણે જાણતા હોય ને તો મારા વચનની અંદર તમને માન્ય થઈ જવું જોઈએ કે ભગવાન કહેશે તો એના શરણે થઈ જાય. શરણાગતનું એ જ મુખ્ય લક્ષ્ય છે, ભગવાન કહે એટલું કરો. પછી તમારા દેહને ભાવને નહીં જોવો તમે વસ્ત્ર પહેરેલા છે કે નથી. ભગવાન નથી જાણતા? ગોપીઓએ નથી વસ્ત્ર પહેર્યા. ભગવાનને હું એના ભક્તની લાજ લૂંટવી હતી એટલે એવું કર્યું છે? એવું નથી કર્યું. પણ ભગવાને એના દંડ રૂપે, દંડ માટે એને બોલાવે છે ગોપીઓને. અને ત્યારે ભગવાને એને કીધું તમને જો મારા વચનની ખટક હોય ને તો તમે આ નિર્વસ્ત્ર કરીને વધારો. ટૂંક સમયની અંદર લાલજી મહારાજ છે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.